અરે શું કરે છે? છોડ આ બધું. હવે આ તારે કામ કરવાની જરૂર નથી. સાંભળ, તું સરપંચ બની ગઈ છે. તું જીતી ગઈ. હું જીતી ગઈ? હા. હવે આ બધા કામ તારે નહીં કરવાના. કોઈ પણને ચીંધી દેવાનું ગામમાંથી કે આવો પાણી પાણી છાંટી દો, બધું વાડીનું કામ કરી નાખો. પણ આદિત્ય, મને ભરોસો નથી આવતો કે હું જીતી ગઈ. આટલા વર્ષોથી હર્ષાબા જીતતા હતા અને એક જ વાર હું ચૂંટણીમાં ઊભી રહીને હું જીતી ગઈ. મને તો ભરોસો નથી આવતો કે હું જીતી ગઈ છું. અરે ભરોસો કરવો પડશે. તું જ વિચાર કર ને. આ 20 વર્ષથી હર્ષાબા સરપંચ બનતા હતા તો એને શું કામ કર્યું? કાંઈ નહીં. તો પછી આ ગામના રૂપિયા જ ખાધા જ. હવે સીધી વાત છે, ગામના લોકો એનાથી કંટાળી ગયા હતા અને એટલા માટે જ એને જેને તને પસંદ કરી અને તને જીતાડી. સાચી વાત છે. આટલા વર્ષોમાં એણે ગામ માટે કંઈ નથી કર્યું, પણ જો હવે મને સરપંચ બનવાનો મોકો મળ્યો છે ને, તો હવે હું ગામવાળાની જે કાંઈ પણ તકલીફ છે ને એ બધી હું સાંભળીશ ને બધી પૂરી કરીશ. તું સમજે છે? પહેલા આપણા ઘર ઘોડા હારા કરીએ, આપણું ઘર ભરાય. આપણે જો પૈસાવાળા થઈ જાઉં પછી આપણે કોકનું સારું કરી શકશું ને. આદિત્ય, આપણે બધું સારું જ છે ને, અને સત્તા મને ગામનું સારું કરવા માટે મળી છે, આપણા ઘરનું સારું કરવા માટે નથી મળી. એવું કાંઈ નથી હોતું. આ દરેક લોકો જે પણ સત્તા પર આવે ને એનો ઉપયોગ કરે છે, પહેલા પોતાના માટે પછી ગામ માટે. વાહ, એટલે તમે મને એવું કહેવા માંગો છો કે જેમ હર્ષાબાઈ આટલા વર્ષ સુધી ગામ માટે કંઈ ન કર્યું એમ હું પણ ન કરું, અને હું પણ આ ગામવાળાનો ભરોસો તોડું કે એ લોકોએ મને ચૂંટીને બહુ મોટી ભૂલ કરી. તને તો બધું ઊંધું જ લાગશે. અરે એમણે જે કર્યું તે તું જીતી છે ને, અને તારા પતિની વાત તું નહીં માને? અત્યાર સુધી હર્ષાબાએ એમના પતિની વાત જ માની છે અને એના હિસાબે દે હાલ્યા છે. સાચી વાત છે, હું ના નથી પાડતી, પણ ખાલી એટલું કહું છું કે આપણે એ લોકોની પ્રોબ્લેમ્સ તો જાણીએ, પછી સોલ્વ આપણાથી થાય તો કરશું. અરે એવું કાંઈ નથી. હા, કોઈનું જાણવું એ જરૂરી છે, પણ તું જાણીને પછી કંઈ એનો ઉકેલ લાવવો એ જરૂરી નથી. બધાને કહેશું ને કે હજી તો અમે નવા બન્યા છીએ અને કંઈ પણ પ્રશ્ન આવે ને તો ચોખ્ખું જ કહી દેવાનું કે આ હર્ષાબાને અમે હરાવ્યા છે ને એટલા માટે થઈને આ કામ આપણું થતું નથી. આપણી પાસે બહાનું છે, કારણ કે વિચાર કર કે 20 વર્ષ સુધી જેને શાસન કર્યું હોય એ હવે હારી ગયા છે, તો આપણે ગામને કહી શકીએ કે અમારે ઘણું બધું કામ કરવું છે, પણ આ હર્ષાબા નડે છે. એ સામે આવીને બધી જગ્યાએ સરકારી કચેરીમાંથી લઈને બધે કાગળિયાની વ્યવસ્થા કરીને અમને લોકોને કામ કરતા અટકાવે છે. સમજી તું? નામ આપણું નહીં આવે, નામ એનું આવશે અને પૈસા આપણા ખીચામાં આવશે. સમજી? પણ ગામવાળા એમ માની લે? માને જ ને. બે વિરોધ પક્ષમાં ચાલતા હોય તો સીધી વાત છે. હા, બધાને ખબર પડે છે કે કોઈ દિવસ એક કામ સરખી રીતે થાય જ નહીં, કારણ કે જે સારી રીતે કામ કરવા કરતો હોય એને વિરોધ પક્ષવાળો કરવા ના દે, એટલે કામ કોઈ દિવસ પૂરું ના થાય. સમજી તું? ઠીક છે, હું ટ્રાય કરું, પણ તોય જો આપણે કાંઈ કામ નહીં કરીએ ને તો હર્ષાબાને બોલવાનો મોકો મળશે કે જો હું તો નહોતી કરતી, આ લોકોએ શું કર્યું. કરી નાખશું. મેં વિચાર લીધું છે કે છે ને આ નવું જીસીબી લઈ આવું છું. હા, પહેલાં આપણા ગામની અંદર તળાવની સફાઈ કરાવીશું. આપણું જ જીસીબી ચાલશે, કલાકો વધારીશું અને બધા પૈસા આપણા ખીચામાં આવશે. જીસીબી જલ્દી નવરું થશે ને આપણા ઘરનું થઈ જશે. ગામને શું થશે કે તળાવ સાફ કરાવી નાખ્યું, હે તો ગામ માટે આપણે સારું કામ જ કર્યું ને. તળાવની સાફ સફાઈ કરવી એ કઈ સહેલી વાત છે? કેટલા વર્ષથી પડ્યું તળાવ આમનામ. સાચી વાત છે, આપણે એવું કરશું. હે ને? બસ. અને હવે આ બધા કામ તું નહીં કરે. હા, સરપંચ સાહેબા, ખૂબ ખૂબ અભિનંદન. મને સરપંચ કોણે બનાવી છે? એટલે મેં તમારો આભાર માન. હા, તમારો ખૂબ ખૂબ આભાર. હા. તમે ચા પીધી? ના, હું બનાવું છું ને, આપણે બંને પીશું સાથે. ઠીક છે? અરે સરપંચ સાહેબ, હવે સોરી ભૂલાઈ ગયું. હવે તો તમે ક્યાં સરપંચ રહ્યા છો? હવે તો તમારી સરપંચની ગાદી જતી રહી છે ને, એટલે જ આ ગામના લોકો હવે તમારી વાતે નથી સાંભળતા. કોણે કીધું કે હું સરપંચ નથી રહ્યો? અરે ખાલી ચૂંટણી હારી ગયો છું. આખી જિંદગી કઈ હાર થોડી છે. અરે આજે નહીં તો આવતે વર્ષે પાછો જીતી જઈશ. અને એમાં શું નુકસાન થયું છે મારું? આજે 15-20 વર્ષથી તો હું જ રાજ કરું છું ને. ગોવિંદ, પ્રજા આ વખતે મને મોકો નથી આપ્યો તો શું થઈ ગયું? અને તને ખબર નહીં હોય, હા, પ્રજાને પણ રોજે રોજ એક વસ્તુ તો ન ભાવતું હોય ને. ક્યારેક હોટલમાં જવાનું મન થાય ને. હા, વાત તમારી સાચી છે, પ્રજાને એક ને એક ન ભાવે, હમ, પણ વાંક એમાં તમારો જ છે.
પ્રજા તમને આટલા વર્ષોથી સરપંચ બનાવે છે ગામના, પણ તમે ક્યારે ગામનું ભલું કર્યું નહીં. બસ તમે પોતાના પરિવારનું, પોતાના લોકોનું જ ભલું કર્યું છે. તો ખબર પડશે ને હવે નવા ચૂંટાયેલા માણસો કેવી રીતે કામ કરે છે અને એ કેવું ભલું કરશે તે હું પણ જોઈશ ને. જો જે પ્રમાણે મને ખાતરી છે, આદિત્યભાઈના ઘરવાળી ખૂબ જ શિક્ષિત અને હોશિયાર વ્યક્તિ છે અને સમાજનું કલ્યાણ ઈચ્છેવા વ્યક્તિ છે. એટલે હવે તો તમારા ગયા પછી તો હવે ગામનું સારું થશે જ. જુવાનીનું જોશ છે, હા બધાને અનુભવ નહીં હોય, ખાલી જુવાનીના જોશમાં લોકો છે ને ઉમટી ગયા છે અને લોકો વોટ આપી આવ્યા છે અને કેટલી ખેલ લીલીપૂર્વક એ લોકો જે ખેલ રચ્યો છે ને એ અત્યારે એમને નહીં ખબર પડે અને પ્રજાને તારા જેવાને પણ નહીં ખબર પડે. ખરેખર આ તમારા રસ્તે આવીએ ને એટલે આ કીડીઓ હેરાન કરી નાખે છે. અત્યાર સુધી તમે હેરાન કર્યા ગામના લોકોને, હવે આ તમારી જગ્યા હેરાન કરે છે. અને આ શું છે, આ તમારી કેર કેમ બગડી ગઈ છે બધી? હા સડક છે, હા મેં બનાવેલી છે અને આ મારા ખેતરની બાજુમાં રસ્તામાં મેં જો આ છારું લખાવેલું છે. નથી રોડ બનાવ્યો, શું કામ? કદાચ મારા ખેતર પાસે બનાવું ને તો લોકોને એમ થાય કે એના પાસે બનાવ્યું. જો આ મેઇન સડક મેં બનાવી છે, હા પણ બની જશે. હવે હું જોઉં છું ને કે એક વર્ષમાં આ લોકો શું કરી શકે છે. ઠીક છે, એ તો સમય જ બતાવશે કે કોણે શું કર્યું છે. તમે જે કર્યું એ તો અમે જોઈ જ લીધું છે. હવે અમારા નવા સરપંચો ગામનો કેવો વિકાસ કરે છે જોઈ લે છે તું. 15 વર્ષનો અમને અનુભવ છે. આ તમારો વિકાસ. આ બિચારાને એના વાડીએ જવા કેટલો આ વ્યક્તિ કઈ ગાડી લઈને આવે છે, આ ભાઈ કઈ વ્યક્તિ ગાડી લઈને આવે છે. જો તું આ રસ્તા ઉપર છે ને જવાતું નહીં, તું એકલો છે ને ગારો હતો, ખાડો કીચડ હતું. હા જોઈએ છે ને હવે તમારા કેવા ડામરના રોડ તમારા આદિત્ય નવા ચૂંટાયેલા સરપંચ નિકિતા ગોંડલિયા શું બનાવે છે હું પણ જોઉં છું. જોઈએ કરશે. તમે જે કર્યું છે ને એનાથી સારું તો કરશે જ. અમને ભણાવવા આવ્યો છે આજ કલ્લા જોવાની આવો. અંદર વર્ષ થઈ ગયા આપણા ગામમાં હું સરપંચ હતી. અત્યાર સુધી કોઈની હિંમત નથી થઈ કે કોઈ ઊભું રહી શકે. આની પાછળ છે ને બહુ મોટું કારણ છે. કદાચ એ આપણને અત્યારે ખબર નહીં પડે, પણ મને જેના ઉપર શક છે અને જેણે જે આ કૃત્ય કર્યું છે ને એને હું નહીં છોડીશ. પણ ચિંતા નહીં કર, આપણે રાજ કરતા છે ને આપણે જ રાજ કરીશું. મને એ નથી સમજાતું કે આપણા ગામની આ સોડી નિકિતા એ મારી સામે ઊભી રહી. એને ખબર નથી કે એને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા વાળી હું જ છું. જ્યારે એના પાસે કાંઈ નહોતું ને ત્યારે મેં એને મદદ કરી હતી. બધું ભૂલી ગઈ તો મારી સામે ઊભી રહી. એ જ આપણી ભૂલ હતી કે જેને આપણે શીખવ્યું, જેને આપણે સાથે રાખ્યા, જેને જ્ઞાન આપણે આપ્યું ને એ આપણી સામે ઊભા રહ્યા છે અને પ્રજા એને સ્વીકાર્યા છે. પણ ચિંતા નહીં કરતી, પ્રજા કેટલાક વખત સહન કરશે. આ 1 વર્ષ પછી જોતું અને તારો દબદબો આ ગામમાં રહેશે. તમે કહો છો એ વાત સાચી છે, મારું મન હાવ ભાંગી ગયું છે. 15 વર્ષથી હું જ ઊભી હતી ને, હતું કોઈ મારી સામે ઊભા વાળું? અને ઉંમરમાં મારથી કેટલી નાની છે છતાંય મારી સામે ઊભી થઈ ને કઈ વિચાર નથી આવ્યો. અને હવે આ ગામનું હું ભલું કરવાની હતી, એની પાસે જ કાંઈ નથી. તો એની પાસે શું જ્ઞાન છે? એની પાસે કશું કાંઈ નથી. બસ એક જુવાનીનો જોશ છે, આ લોકોએ જેને સ્વીકારી છે. પણ ચિંતા નહીં કર. અરે હાડકું ભાંગી જાય છે ને તો સંધાઈ જાય છે. હાડકામાં પણ ઓપરેશન થઈ જાય છે ને માણસ ઊભો થઈ જાય ને ચાલતો થઈ જાય છે. પણ તું તો ક્યાં પડી ભાંગી છે? અરે તું ઊભી થશે, ટૂંક સમયમાં તું પાછી ઊભી થઈ જશે ને પ્રજા પાછી આપણને સ્વીકારશે. સ્વીકારવી જ પડશે મને, કારણ કે આપણા સિવાય કોઈ આ ગામમાં ઉદ્ધાર કરી શકે એમ જ નથી. આપણા સિવાય તો આ ગામમાં હળી ન હળી. શું નથી કર્યું આપણે આ ગામ માટે? પણ નહીં, લોકોને ખબર નથી. અને હું પણ એવું ઈચ્છતો જ હતો કે એકવાર સત્તા બીજાના હાથમાં જાય તો ખરી, તો જ ખબર પડશે અભણ પ્રજાને કે કોણ શું કામ કરે છે ને કેવી રીતે કામ કરે છે. ખબર પણ નહીં હોય એ કયા વિભાગમાં
કઈ મંડળી ભરવી અને ચૂંટણીમાં મારી સામે ઊભી રહીશ, કઈ વાંધો નહીં. અને કચેરીના કામ એ કેવા કરે છે ને, કેવી રીતે શહેરમાં જાય છે ને કચેરીમાં કામ કેવી રીતના કઢાવે છે ને એ હું જોઉં છું. નિકિતા તો આવી નહોતી, પણ એને ગમે એ ગામના કોઈ માણસની સડામણી હશે. કે તને ખબર નહીં હોય આપણી પાછળ કેટલા વાતો કરે છે ને, પીઠ પાછળ જે ઘા કરે છે ને, એ બધાને નામાવલી મારી પાસે છે, પણ હમણાં નહીં. પ્રજાને પણ આડેટ પડવા દો કે હર્ષાબા સરપંચમાં શું કરતા હતા ને આ શું કરે છે. અરે બા, તમને કેટલી વાર કીધું છે આ બધું કામ મૂકો ને, વાડીનું કામ તમારે રહેવા દેવાનું. કામ તો કરવું જ પડે ને બેટા. સાંભળો, તમને એક બહુ મસ્ત ખુશખબરી આપું. હા, શું છે? આપણે ઓલા હર્ષાબા હતા ને, હા. આ વખતે ચૂંટણી હારી ગયા છે. હું વાત કરો છો? હા, ને કોણ આવ્યું ખબર છે તમને? પેલા આદિત્યભાઈ છે ને, હા. એમના ઘરના. હે? અને ઈ તો કેવા ભણેલા ગણેલા છે, કેવા હોશિયાર છે. હા. અને બા, હર્ષાબાએ જે આપણી જમીન લઈ લીધી હતી ને, એ કદાચ આપણને પાછી મળી જાય. પણ કદાચ નહીં, 100% મળી જાય. એ તું કહેશે કે મળી જાહે, પણ હા હર્ષાબેન દેવા દેશે તો ને. અરે બા, ઉપાધિ ન કરો ને. હવે જોઈએ નિકિતા ભાવે. હું કહેશ તું સોડી? એ એમ કહેશે અમારી જમીન તમારી પાસે છે ને, એ અમને પાછી મળવી જોઈએ. તો નિકિતા થઈને હવે સરપંચ, તે અમને દે પણ દે અમારી જમીન. સરપંચ ભલે નિકિતા થઈ હોય, પણ મારું રાજ આ ગામમાં 15 થી 20 વર્ષથી હાલે છે, એટલે નિકિતાનો તો હું ડાળીઓય નહીં આવવા દઉં. ઈ હાલતું તું હર્ષાબા, હવે નહીં હાલે. એ સોડી, તારી જીભ મોઢામાં રાખજો હો. તું કોની સામે બોલે તને ખબર છે? તો એની વાત હાસી છે. અમારા ગરીબ માણસની જમીન લઈને તમારે શું કરવું છે? ગરીબ માણસ, પણ તમારે જમીનને કરવી છે હું? તો કેમ? તમારે શું કરવી છે? તો તમે આ બધું અમારું હતું છતાં તમે લઈ લીધું. તને હજી કહું છું સોડી, તારી જીભ તારા મોઢામાં રાખજે. હાસુ કહેવામાં જીભ મોઢામાં ન રખાય. પણ હર્ષાબેન, તમે કેવી વાત કરો છો? હવે એને ખબર છે કે મારી મા એકલી જ છે, એમ નથી મારો ભાઈ કે નથી મારો બાપ. તો કે તો ખરી જ ને, એ સોરી ના બોલે તો કોણ બોલે? માં દીકરીને આ ગામમાં રહેવું હોય ને, તો અવાજ હેઠે રાખીને રહેવાનું. હર્ષાબા, તમે સરપંચ હતા, અત્યારે નથી. હાસી અને વાત છે. બીજી વાત, મારી બાની હારે સભ્યતાથી વાત કરો. હવે તું મને શીખવાડીશ કે મારે તારી માં હારે સભ્યતાથી કેમ વાત કરવી? હે? હા, તમે છે ને 2 ટકનો રોટલો જે ખાવા મળે ને, એ કામ રાખો ને તો ઘણું છે, બરાબર? તમને આખા વરસના નિપજમાંથી તમને જેટલું જોવે અનાજ ખાવા મળી જાય છે, તો બીજી 50 શું લેવા કરો છો? તો ખાલી ખાવા જ જોઈતું હોય, પેટ પૂરતું જ હોય, બીજું કઈ ના જોઈએ? તમને જેવાને બીજાને જરૂર હોય શું છે? આ ગામમાં એને 2 ટક રોટલો મળે છે અને પાણી મળે છે, બીજું જોવે હું તમારે? આ સોરી મારે હવે 2 વરસ 5 વરસ રહીને આ સોરીને પરણાવવાની નહીં? એ મારે પૈસા ન જોઈએ? મારે ખર્ચો નહીં આવે? એ એમને હારે વરાઈ દેવાની છે? તમે એક જ વળાવો છો? આ ગામમાં એટલા માણસો રહેશે તો એની સોડીઓને હારે નહીં મોકલતા હોય? ભાઈના ઘરમાં બીજા હોય ને કામ કરવા વાળા. અમારા ઘરમાં કોણ છે અમારા સિવાય? આપણા ગામમાં તમારા જેવા તો કેટલાય બૈરાઓ છે, તો કોઈ દી આમ રોદડા નથી રોતા. એમાં તમે આવી ગયા ને, કેટલાય બૈરાઓ એટલે. અને તમે આ ગામની પંચાયતમાં જ આ વખતે ચૂંટણી હાર્યા છો, આ વાત હું તમને કહી દઉં. એટલે તું મારી હાર ઉપર તું જીત મનાવે છે? તું રાજી થાસ તો તુંય ભૂલી જાજે કે આજે નિકિતા ઊભી છે ને, તો એ ભલે ઊભી અને ભલે જીતી, પણ હા ગામમાં એક પણ કામ જો મારી વગરનું થાય ને, તો તારે મારી પાસે રોતા રોતા આવવું પડશે. પણ હર્ષાબા, તમે ક્યાં અત્યાર સુધી એવું કઈ કામ જ કર્યું છે? એવું? હા, રેવા રે એની હારે હું લમણાજી કરે છે. હવે આપણે જે કહેવું હોય એ નિકિતાને કહેવાનું. કાંઈ વાંધો નહીં. સૌ પરવીણાબા, તમને તો ખબર જ છે કે તમે તમારી જમીન ખુદ સહી સિક્કા કરીને મારા નામે કરેલી છે, એટલે એ જમીનમાંથી શેડાનો એક ટુકડો તમને હવે પાછો નહીં મળે. એ જોયું જાય, સમય આવે ને જોયું જાય. હા, તો જોઈ લે. અમાર બહુ કામ છે, તમારે જેમ નથી નવરા. હાલો બા. જો
પછી આપણે પણ આવી જ ગાડી લેવાની છે અને ગામમાં તું આવી જ ગાડીમાં ફરીશ. તો બહુ જલ્દી આવી જશે. હા હા, બહુ જલ્દી. હવે તો બધાય મને સરપંચ સાહેબા સરપંચ ઓહો. એ જય શ્રી કૃષ્ણ પૂર્વ સરપંચ સાહેબા. જય શ્રી કૃષ્ણ. બહુ અવાજમાં મજા ના આવી. શું થાય, આટલા વર્ષોથી ગામના સરપંચ થઈને બેઠા હતા, આમ એક ઝટકે હાર તો એનાથી નહીં ન સહન થાય ને. હાર જીત, મારે તો હારમાં પણ બહુ મોટી જીત છે. શું કામ ખબર? મને ખબર છે કે 15 થી 20 વર્ષ થઈ ગયા મારે આ ગામમાં સરપંચ બને, અને હવે તમે લોકો જેને કાલ સવારે મેં જ મદદ કરી હતી અને આજે મારી સામે ઊભા થઈને જીતી ગયા છો, એનો મતલબ એવો જ થાય ને કે હારી ગયેલા છો. હારી ગયેલા ન કહેવાય એને. તમે કોઈને આંગળી પકડીને રસ્તો બતાવો એનો મતલબ એમ ન હોય કે તમે એને એના મંજિલ સુધી પહોંચાડી દીધું. શીખવાડ્યું તો મેં જ છે ને. શીખવાડવું અને કરવું એમાં ઘણો બધો ફરક છે. એ જ તો હું કહું છું કે શીખવાડવું ને કરવું એમાં બહુ બધો ફરક છે. અમે તો કરતા જ હતા ગમે એ કાર્ય, હા ને હા, પછી શીખવાડ્યું તું ને. જુઓ તો ખરા ગામમાં કેટલા ફેરફાર આવી ગયા છે. હા, ઓલી ઓલી નિશાળ ગામની જો. તારામ એકદમ બકવાસ. હા, તમે કોઈ કામ તો કર્યું નથી. હવે તમે જ વિચાર કરો કે જો તમે કંઈ સારા કામ કર્યા હોત તો આ વર્ષે પણ તમે જ ચૂંટાત. હવે લોકોએ, ગામના લોકોએ જ તે મતલબમાં નિર્ણય લીધો કે તમને બદલવા છે, એટલા માટે જ તો આને બનાવવામાં આવી ગામની સરપંચ. કાંઈ વાંધો નહીં, તમે રાજ ભોગવી લો 1 વર્ષ માટે. એક તો વર્ષ? હવે નસીબની વાત છે. કદાચ 5 વર્ષ નહીં, 10 વર્ષ નહીં, 15 વર્ષ પછી કદાચ એવું બને કે જ્યાં સુધી હું આ ગામમાં રહું ત્યાં સુધી હું જ ચૂંટાતી રહું. સપનાઓ જોવો, અને જે તમારા ઈરાદા છે ને એના ઉપર તમને કામયાબી ક્યારેય નહીં મળે. જુઓ, તમે હજી મારા ધણીને ઓળખતા જ નથી ને. અરે રે, હવે ધમકી નહીં મારો, મારી વાત સાંભળો. હા હર્ષાબા, હું શું કહું છું, તમારે કાંઈ પણ કામ હોય ને, કાંઈ પણ અટકતું હોય ને તો પહેલાં અમને કહેજો. તમારું કામ તો અમે પહેલાં કરશું, કારણ કે તમે અમારી મદદ કરી હતી એમ તમે કીધું ને, તો અમે ભૂલશું નહીં. તમારું કામ પહેલાં, પછી અમારું. અને હા, સીધી મારી સાથે વાત ન કરતા, આદિત્યને જ કહેજો. શું મારી પાસે સમય નહીં હોય ત્યારે. કઈ વાંધો નહીં બેટા, તો આ સમય જ બતાવશે કે કોણ કોની હારે સામે ઊભા રહીને વાત કરે. નસીબ તમારા ને અમારા, બીજું શું. હવે જોઈએ આગળ શું થાય છે. અરે ભૂતપૂર્વ સરપંચ સાહેબ અને નવા ચૂંટાયેલા સરપંચ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. ખરેખર તમે છે ને બહુ સારું કામ કર્યું આદિત્યભાઈ. તમારી પત્નીને આ રીતે સરપંચમાં ઊભા રાખ્યા અને જીતી ગયા. હવે લાગશે કે ગામનો વિકાસ થશે. ને અત્યાર સુધી તો શું છે કે ભાઈ લૂંટારા હતા, બરાબર આખા ગામને લૂંટી લીધો હતો. પણ હવે મને એવું લાગે છે કે તમે આવ્યા છો તો ગામનો બહુ સારો અને સુંદર વિકાસ કરશો. અરે ગાંડો વિકાસ કરીશું, જરાય ચિંતા નહીં કરતા. તું કેવા શું માંગેશ? જે તમે સમજાય. જો ગામના કોઈ આંધળા તો છે નહીં, એને દેખાય છે કે તમે ક્યાં શું કર્યું છે ને શું નહીં. પૈસા ગામ માટે વાપર્યા છે કે પછી તમે તો સમજદાર જ છો. અને તમે સરપંચ બનીને શું કર્યું? તમારા માટે મોટો આલીશાન મહેલ બનાવ્યો. ગામવાળા અડધા લોકો જે બિચારા અભણ હતા, સમજણ વગરના હતા, એમની પાસે જમીન પચાવી લીધી, લોકોને હેરાન કર્યા. જેટલા વિકાસના પૈસા આવ્યા બસ પોતાની પાછળ લગાવ્યા. બીજું તો તમે કાંઈ કર્યું નથી. નકર આ ગામમાં કઈ કરવા જેવું હતું શું? ઘણું છે. હા, એ મેં કરી નાખ્યું ને. આ કરી 15 વર્ષ થઈ ગયા. હા, આ ગામમાં જે કરવા લાયક ને જેના મોઢા માંગતા હતા એવું કામ કરી આપ્યું. આ ગામનું પતન તમે કરી નાખ્યું. ઠીક છે, હવે તો હવે આદિભાઈ આજો આવો આવો ડૉક્ટર સાહેબ. હા, જો કેટલા ખાડા છે બિચારા ડૉક્ટર સાહેબને આવવામાં કેટલી તકલીફ થઈ. આવો વિકાસ કર્યો તમે. આ બધે હાથ તારો જ હોય ને ગોવિંદ, એવું મને લાગે છે. કાંઈ વાંધો નહીં, તારે જે રમત રમી હોય એ રમજે. હા, વર્ષો પહેલાનો બદલો તું આજે લઈ રહ્યો છો ને, કઈ વાંધો નહીં. અરે આમાં કોઈ બદલો નથી આવતો. હા, તો આખું ગામ બોલી રહ્યું છે ગોવિંદની બોલી, સમજી લેજો. તમે સમજતા નથી. બિચારાથી હાર સહન નથી થતી ને. કોઈક ઉપર તો વાંક કાઢવો ને. તકલીફ કઈ પડી વાંધો રહી છે. નહીં. કીધું ને મેં પહેલા પણ
હારમાં પણ મારી બહુ મોટી જીત છે. ઓ બસ બસ, હવે આનાથી વધુ પ્રવચન મારાથી જો કે મારે પ્રવચન તમારી પાસેથી શીખવાની જરૂર છે. હવે તમે છે ને કોઈક નવો ધંધો ગોતો. આ તમારો જે જૂનો ધંધો હતો સરપંચ સાહેબ બનીને લૂંટવાનો, એ તો બંધ થઈ ગયો છે. સારું, તો મળીએ. જય શ્રી કૃષ્ણ. ભલે ભલે, કઈ કામ હોય તો પહેલા અમને કહેજો, તમારું કામ પહેલા થશે, બરાબર? અભિનંદન એકવાર ફરી. અરે ચાલો. આભાર, અને થેન્ક યુ. તમને હું શું કહેલું? શું? બેસ્ટ ઓફ લક. ઇંગ્લિશમાં કઈ નહીં ગયો, જોયું તમે? સમજા? બેસ્ટ ઓફ લક મતલબ સમજા? એક વાત કહું ને કીધા, આજે તું જે મારા પર બળતરા કરે છે ને, તું જીતીને જે તારા જે આ હસવાનો ચહેરો છે ને, એના પાછળ પણ એક ચહેરો છે. હું તને બતાવીશ, એ ગામની વચ્ચે બતાવીશ, યાદ રાખજે. આજે તો તને એવું લાગે ને કે મેં બધાયના રૂપિયા લૂંટીને મારું ઘર બનાવી લીધું, બંગલો બનાવી લીધો. તમે તો નહીં બનાવો ને. તમે તો તમારા ઘરમાં હશે બધું દાન કરી દેશો, લોકોને ખવડાવી દેશો, અન્ન ક્ષેત્ર તમારા ઘરમાં જ ખોલી દેશો ને. તમારા ઘર તો એમનેમ જ રહેશે, કોઈ દિવસ સુધારો આવશે જ નહીં. પણ આપણે જોઈ લઈએ કાંઈ વાંધો નહીં, જોયા કરજો. કોણ ખાય ને કોણ નથી ખાતા. તમને મજા આવે એમ કરજો, અમને મજા આવે એમ અમે કરશું. ચાલ, આપણે વધારે વાત ના હોય આ લોકો સાથે. રામ રામ સરપંચ. રામ રામ. આવો બેસો. ના અમે બરાબર છે એમ જ. શું કામ હતું? જો અમારે છે ને વર્ષો પહેલાં હર્ષાબેને અમારી જમીન એના નામે કરાવી લીધી છે. હવે એ જમીન છે ને એની પાસે છે ને અમને દેવાની ના પાડે છે. જમીન તમારી છે તો આપવાની ના કેમ પાડે છે? એને કાગળિયા કરાવી લીધા છે. હા તો તમે કોર્ટમાં કેસ કરો ફ્રોડનો. આટલા વર્ષ તમે શું કર્યું? અમને કાંઈ સમજાય નહીં ને. ના અમારા ઘરમાં કોઈ માણસ છે નહીં, હું ને અમારી દીકરી જ અમે બેવ છીએ. એટલે અમે તમારી પાસે આવ્યા છે કે અમારે જમીન જોઈએ છે, તો કંઈક તમે અમને રસ્તો કાઢી આપો. કંઈ વાંધો નહીં, હું વાત કરી લઈશ. પણ આટલા વર્ષોમાં તમારી જમીન એણે લઈ લીધી છે તો એની સામે નથી તમે ફરિયાદ કરી કે નથી એને જઈને કીધું? અમે ઘણી વખત ફરિયાદ કરી, પણ હર વખતે એક જ વસ્તુ આવે. હર્ષાબાની તો તમને ખબર છે, ગામમાં એક કામ નથી કર્યું. હર એક વસ્તુમાં એ કઈ રીતના કરતા, ગામના એક માણાને એક કામ નથી કરીને આપ્યું. એવી રીતે અમારી હારે આ જ વસ્તુ થતી આવી છે. કામ તો નહીં કરે પણ સામેથી બધાનું ખાવું છે ને લઈ લેવું છે, એ થોડું કંઈ હાલે. તમે ચિંતા કરો માં, હું મારાથી બનતી બધી કોશિશ કરીશ. હું ટ્રાય કરીશ કે હર્ષાબા પાસેથી તમારી જમીન લઈને તમને પાછી આપી દઉં. તમે બેસો ને, ચા કે કંઈ પીશો? ના ના, તમે કહ્યું ને એ જ બહુ છે. અમારે શા કાંઈ પીવું નથી. હવે એમ કે તમને બે તકનું ખાવા તો મળશે ને, અનાજ તો મળી રહેશે ને, તમે કહેશું ખાવાથી જ પેટ ભરીને જ જીવવાય છે, એવું થોડું છે. હવે 2 વર્ષ 4 વર્ષ નહીં જાય, અમારે છોરીને લગ્ન આવે તો કેમાંથી કરું? નથી એના બાપા, નથી એનો ભાઈ. સાચી વાત છે. આટલા વર્ષો એને સરપંચ બનીને ગામનું કંઈ સારું નથી કર્યું. ના ના, સારું ન કર્યું તો કંઈ નહીં, પણ કોઈનો હક એનાથી નથી લેવાતો ને. સામે તું લૂંટીને બેઠી છે. હવે અમે કરીએ હું, એટલે તમારી પાસે આવ્યા છે આશા લઈને. તમે ચિંતા કરો માં, હું હર્ષાબેન સાથે પહેલાં વાત કરી લઈશ, અને જો સીધી રીતે તમારી જમીન આપે તો ઠીક છે, નહીંતર આપણે કોર્ટ કચેરી સુધી પણ પહોંચશું. બહુ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. હા ને, ચાલ કાંઈ ચિંતા કરતા નહીં, કાંઈ પણ કામકાજ હોય તો ગમે ત્યારે આવજો. સારું. હા હા. આટલા વર્ષોમાં એક કામ એનાથી સારું નથી થયું, અને આ બિચારા નાના માણસોની જમીન લઈને બેઠી છે, અને પાછી મને કહેતી હતી કે હું જોઉં છું કે તું શું કરે છે. સત્તા હાથમાં આવી જાય એટલે માણસ આટલો નીચો વયો છે કે કોઈકનો હકય પડાવી લે. હેલો આદિત્ય. હા, ફોન કર્યો, કંઈ કામ હતું? આદિત્ય, કામ હોય તો જ મેં ફોન કર્યો હોય ને.
પ્રવીણાબા આવ્યા હતા. પ્રવીણાબા અને એની નાની દીકરી ગુડ્ડી. મને તો આજે ખબર પડે છે કે હર્ષાબાઈએ આટલા વર્ષોમાં ગામના કામ તો નથી જ કર્યા, પણ બીજાના હકે માર્યા છે. એટલે પ્રવીણાબા મારી પાસે ફરિયાદ લઈને આવ્યા હતા. એમની જમીન હર્ષાબાઈએ પોતાના નામે કરાવી લીધી છે વર્ષો પહેલાં, અને આટલા વર્ષોમાં નથી એ જમીન બાબતે કાંઈ જવાબ આપતા કે નથી એ જમીન એને પાછી આપતા. તો ખોટું કહેવાય. તો આવું થોડી કરાતું હોય છે. બીજાના હકની જમીન પોતે લઈને બેઠા છે, અને આ લોકોને બિચારાને એ જ તો એની આજીવિકા કહેવાય. એના સિવાય બીજું કંઈ હોય નહીં એમની પાસે. કમાઈ ક્યાંથી? તને તો ખબર છે ને કે હેમાડીની પાછળ કોઈ નથી, આ છોડી બસ. હવે એ લોકો પૈસા કમાઈ ક્યાંથી? અહીંયા આવીને એ જ એની વ્યથા કહેતા હતા કે એની દીકરી લગ્નને લાયક થઈ ગઈ છે, કાલ સવારે એના લગ્ન થશે, અને જો એની પાસે જમીન નહીં હોય તો એ લોકો શું કરશે? જો મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે હર્ષાબા પાસે જઈને વાત કરો. પ્રવીણાબાની જમીન જે એણે લીધેલી છે ને એ પ્રેમથી પાછી આપી હતી, નહીતર પછી કોર્ટ કચેરી સુધી આપણે એને ખસેડશું. પ્રેમથી તો નહીં જ આપે. આપણે છે ને કંઈ બીજા જ પગલાં ભરવા પડશે. હા, જમીન તો લઈને રહેશું. જો આદિત્ય, પ્રેમથી માને તો ઠીક છે, નહીતર હર્ષાબા સાથે જે કાંઈ પણ કરવું પડે ને એના માટે તમે છૂટો. મને પ્રવીણાબાની જમીન પાછી જોઈએ, કોઈ પણ સંજોગોમાં. કાંઈ વાંધો નહીં, મળી જશે. તું ચિંતા નહીં કર. હા, જમીન તો લઈને રહીશું. આપણે ગમે તે કરવું પડે એ કરીશું. અને આમનામ કેટલો સમય કોઈનું ખાતા રહેશે? હવે બહુ થઈ ગયું. હવે ખેલ પૂરો થવાનો છે એ લોકોનો. પૂરો થવાનો છે ને, પૂરો કરી જ નાખો. આજે મારી સામે મળ્યા તો બહુ હોશિયારી કરતા હતા ને કે હું આમ હું તેમ, મેં તમને રસ્તો બતાવ્યો છે, મેં આમ કરાવ્યું છે. હવે એને એક એક વાતના જવાબ આપવાનો છે. બરાબર છે. આ ગુસ્સો આમનામ જ રાખજે, તો જ કામ થશે. નહીં તો જો જરાક પણ તું ઢીલી પડી ને એટલે કામ પૂરું, બગડી જશે બધું કામ. કંઈ વાંધો નહીં, તમે એમની સાથે જઈને વાત કરો. એવું લાગે તો મને કહેજો, તો હું પોલીસ સ્ટેશને ફોન કરીને પણ રાખું. ભલે. રામ રામ. રામ રામ. આવો આવો સરપંચ સાહેબ, બેસો. શું સેવા કરીએ અમારી? હા, સારું કહેવાય. પહેલાં અમે તમને સરપંચ કહેતા, કારણ કે ત્યારે હર્ષાબા સરપંચ બનતા. એટલે હવે મારી પત્ની સરપંચ બની છે એટલે મને પણ તમે સરપંચ કહો છો. સારું લાગ્યું મને. આ અમારી નીતિ છે. અમારા રાજકીય પક્ષમાં અમને બધી ખબર છે, કારણ કે આ તમારું માન નથી પણ તમારા હોદ્દાનું માન છે. અને સરપંચ અમારા આંગણે આવે ને એટલે અમે મહેમાન માનીએ છીએ અને એને આવકારો આપીએ છીએ. વાહ, આવો આવો. સારું કહેવાય. શું સેવા કરીએ બોલો? સેવામાં એવું છે કે તમને ખબર જ છે અને મને પણ જાણ થઈ ગઈ છે કે આ પ્રવીણાબાની જમીન જે છે એ કોની પાસે છે? પ્રવીણાબાની જમીન એની પાસે હોય. મજાક નહીં કરો. હંધી ખબર પડી ગઈ છે એટલે તમે એ મને ચોખવટ ભરી વાત કરો. અમારી સુધી ફરિયાદ આવી ગઈ છે પ્રવીણાબાની. કહેતા હતા કે તમે વર્ષો પહેલાં એમની જમીન પચાવી પાડી છે. સાચું ને? અમે જમીન પચાવી નથી પાડી, પણ સરપંચ સાહેબ તમને ખબર નહીં હોય એનું ઘરનું ગુજરાન કેવી રીતે ચાલે છે. એનો ઘરવાળો જ્યારે મળી ગયો હતો ને ત્યારે એને પાછળ કેટલો ખર્ચો કર્યો તે કોણે કર્યો હતો, અને એના બદલામાં જમીન એને મારી પાસે મૂકી છે. હજી એણે મને વેચી નથી. અરે ભગવાન, કોઈ છેતરતા તો તમારી પાસેથી શીખે. બાકી કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવો, આ દવાના બાને તમારે કોઈની જમીન લઈ લેવી, આ સારી વાત કહેવાય ને? ગામના વ્યક્તિઓને એ જ ખબર નથી હોતી કે તારા ઘરનું ભરણ પોષણ કેવી રીતે થાય છે, કોણ કરે છે. બસ પૈસાની જરૂર પડે ને ત્યારે પૈસા લેવા લોકો આવી જાય છે. સાંભળી લો, અહીંયા તમારું ભાષણ સાંભળવા નથી આવ્યો કે મારું ભાષણ સંભળાવવા પણ નથી આવ્યો. ચોખ્ખી વાત કરવા આવ્યો છું કે એમની જમીન એમને પાછી આપવી પડશે. એની જમીન એને પાછી આપી દઈશ, પણ મારા જેટલા રૂપિયા લેવાના છે વ્યાજ સહિત મને પાછા આપી દે, અથવા એ જમીનમાંથી અડધો ભાગ મને આપી દે તો એને અડધી જમીન પાછી આપી દઈશ.
શરમ કરો શરમ. દવાના થોડા ઘણા રૂપિયા વાપરીને કોઈની જમીન ખાઈ જવી આ કઈ સારી વાત કહેવાય? અરે એકાદ 2 વીઘો રાખી લેજો એટલે તમારા દવાના બધા ખર્ચા ને વ્યાજ બાજ બધું નીકળી જશે. આજે 10-10 વર્ષ સુધી એની જમીન મારી પાસે હતી ને અત્યાર સુધી લેવા પણ નથી તો આવી. અત્યાર સુધી કમાણી પણ તમે જ કમાણી છે ને. તમે એમાંથી જે કંઈ પણ ઉપજ લીધી એ બધું તમારી પાસે જ રાખ્યું છે, એમને ક્યાં આપ્યું છે? સરપંચ સાહેબ, તમારી ભૂલ થાય છે. તમારે જે કાર્ય કરવાના છે ને એ કાર્ય તમે ગામના કરો, ગામના વિકાસના કાર્ય કરો. ગામમાં જે ખૂટતું હોય ને એ લાવવાની કોશિશ કરો. બાકી તમે આવા બધા કામમાં નહીં પડો. આજે સત્તા તમારી પાસે છે, કાલે કદાચ સત્તા બીજા પાસે પણ ચાલી જાય, કાંઈ નક્કી નથી હોતું. સાંભળી લો મારી વાત વિજયભાઈ. આ છે ને સત્તા તો અમારી પાસે જ રહેશે. અત્યાર સુધી તમારી પાસે હતી એટલે તમે બહુ પાવર કરી લીધો. હવે હું તમને કહી દઉં છું, જમીન છે ને તમારા ઉપર કેસ કરીને હું લઈ લઈશ. એના કરતાં એક મારી પાસે સારો ઉપાય છે, વાત માની જાઓ મારી. તમારી પાસે બીજો કોઈ રસ્તો છે જ નહીં કે તમે મારી પાસે કાંઈ લઈ શકો. બસ તમારી પાસે કોર્ટ કેસ કબાડા જ કરવા છે એટલે કરી લેજો ને. ફસાઈ હું પણ જાશો. કોર્ટને જવાબ આપી દઈશ. ગામમાં છે ને કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહો. આ તો બાંધી મુઠ્ઠી આમનામ રહી જશે એટલે કહું છું. કઈ વાંધો નહીં. જુઓ, રવિનાબાની જમીન જે કંઈ પણ છે ને અડધી તમારી અડધી મારી, 2 ભાગ પાડી લઈ એટલે કોઈને ખબર જ નહીં પડે. અને આ વહીવટ મને હોપી દો એટલે હું સંભાળી લઈશ બધું. ભાઈ કે અસલી મજા. ઠીક છે સરપંચ સાહેબ, તો આપણે આની વાત હવે આપણે ખાલબાલે રૂબરૂ કરીએ. કાંઈ વાંધો નહીં. લાગે છે કે તમે મારી વાતને સ્વીકાર આપ્યો છે. હા, આપવો જ પડે ને, કારણ કે એક જ ચીલો હોય અને એમાં રસ્તો એક જ હોય તો 2 ભાગ પાડવા તો પડે ને. વાહ, તો તમે તમારા ખેતરમાં જઈ શકો અને હું અમારા ખેતરમાં જઈ શકું. તો ઉપાધિ નહીં કરતા. પ્રવીણાબાને સંભાળવાની જવાબદારી મારી. હા, રામ રામ. હા ભાઈ, આ ઊંટ પહાડ કે નીચે. નિકિતા ભાભી, અરે ગુડ્ડી, કેમ છો? બસ મજામાં. આજે વાડી આટો મારવા આવ્યા તમે? બસ જોવા એવી હતી કે પાણી બાણીને બધું સરખું મળે છે કે નહીં. આ વર્ષે જો પપૈયામાં સારો એવો ફાલ આવે ને તો પછી વેચી દેવા છે. હા, એ પૈસા તો તમે પાછા ગામમાં વાપરો એમ તો છો. હર્ષાબાની જેમ તો નથી કરતા. હા, કંઈ કામ હતું એટલે આવી હતી. હા નિકિતા ભાભી, અમે ખબર થોડા દિવસ પહેલાં તમારા ઘરે આવ્યા હતા, હું ને મારા બા. હા હા, પેલા હર્ષાબાઈએ જે જમીન લઈ લીધી છે એના માટે ને. હા, જમીન માટે. તો મારા બા રોજ મને પૂછે છે કે શું થયું, એમ કાંઈ થયું એમ પૂછે છે. નિકિતા ભાભીએ કંઈ કર્યું કે નહીં? જો સાંભળ, તમે જે દિવસે મને આ બધી વાત કરીને ગયા ને એ જ દિવસે મેં આદિત્યને મોકલ્યા હતા કે તમે જઈને હર્ષાબા સાથે વાત કરો. પ્રેમથી માને તો ઠીક છે, નહીંતર આપણે કેસ પણ કરશું. આદિત્યએ વિજયભાઈ સાથે વાત કરી છે, પણ શું કરી છે એ હજુ મારે વાત નથી થઈ. પણ તું ચિંતા કરમાં, તારી જમીન તમને પાછી મળશે જ. બાને એવું થાય કે હવે તબિયત બરાબર નથી રહેતી. એની એવી ઈચ્છા છે કે જે જમીન મારી છે ને એ હું તો અત્યાર સુધી ન વાપરી શકી, પણ મારી દીકરીના નામે કરું. તું જરાય ચિંતા કરમાં, તારા લગ્ન થશે ને ત્યારે કન્યાદાનમાં તને એ જમીન મળશે. મારે જમીન જાયદાદ કાંઈ નથી જોતું, બસ મારા મા હારા રહીને આટલું જ કાફી છે. એને કહી દે છે કે નિકિતા ભાભીએ કીધું છે ખોટી ચિંતા કરતા નહીં, હર્ષાબા પાસેથી જમીન તમને મળી જશે. એ વાત તો તમારા ઉપર એટલો વિશ્વાસ કરે છે ને, કેમ કહે છે વાંધો નહીં. હું એમ મને પૂછે ને કે તું ગઈ હતી નિકિતા ભાભી પાસે, હું કહું હા, પણ હું કાલે જઈશ એમ. તો મને એમ નથી કહેતા તું જાજે, કેમ કે એને ખબર છે હર્ષાબાએ ભલે કાંઈ નથી કર્યું પણ ક્યાંક ને ક્યાંક તમે તમારી પાસે એક આશા છે અને એ આશા તમે પૂરી કરશો. તું ચિંતા કરમાં, તારા માટે એવું હશે ને તો છોકરો હું ગોતી દઈશ. અરે ભાભી, હજુ તો બહુ વાર છે. મારે હજી અહીંયા કેટલું કામ છે, હું મારા બાને મૂકીને ક્યાંય નથી જવાની. એમ તો હાલ થોડી વાર ભાભી હારે આટો માર. હાલો. તું ખેતરમાં જોઈએ તેને કાંઈ હોય તો કરીએ. હાલો હાલો. પપૈયા તો આવવા મળ્યા છે. આમ જો કેટલા મોટા થઈ ગયા છે. આ વર્ષે આંબામાં એટલો ફાલ નથી આવ્યો, કંઈક કરવું પડશે. ઉપાધિ કરવામાં આ આંબામાં ભલે ન આવ્યો, આગળ જોવો ને પપૈયા કેવડા થયા છે.
અરે શું કરો છો તમે અહીંયા? હું ક્યારની તમને ગોતું છું અને અહીંયા ધાબા પર આવીને તમે ઊભા છો. એ તો આ બધો સામાન સરખો કર્યો, હા, ટાંકામાં પાણી ચેક કર્યું અને પછી વિચાર કરતો હતો કે આ જે આપણા ગામમાં થઈ રહ્યું છે ને એ પાસા બધા અવળા જાય છે. હા, એ વાત તો વિચારવા જેવી છે. હું પણ તમને એ જ કહું છું કે મને એવું કેમ લાગે છે કે આપણી બધી બાજી અવળી પડે છે. હા, આજે પેલા આપણા ગામના સરપંચ સાહેબ આવેલા અને મને કહે કે પ્રવીણાબેનની જગ્યા તમારી પાસે છે. મેં કીધું છે. તો હવે એનો વહીવટ કરવાનો થાય છે. વહીવટ એટલે? હવે મને એમ કહે છે કે એ બને બધું આપી દેજો, નહીં તો હું કોર્ટ કેસ કબાડા કરીશ. મેં કીધું તારે થાય તે કરી લેજે. તું જમીનના કાગળ લેવા માટે જમીન લેવા માટે આવ્યો છે, પણ આજે 10 વર્ષથી એના ઘરનું ભરણ પોષણ હું કરું છું. એના ઘરવાળો જ્યારે ગુજરી ગયો ત્યારે ટોટલી ખર્ચો દવાથી દારૂનો ખર્ચો મેં કર્યો છે. એ બધું મને સૂટ સમીટ પાછું આપી દે તો હું તને જમીનના કાગળ અને જમીન તને પાછી આપી દઉં. મારે ક્યાં જોઈતી છે? બરાબર છે. પછી સમજી પટાવીને કોર્ટ કેસમાં કરી લેજે. હું કોર્ટમાં લડી લઈશ હા, અને મારું વ્યાજ સાથે પૈસા લઈ લઈશ અને જે બચશે એ તને આપી દઈશ. બરાબર છે. પ્રવીણાબેન આપી દઈશ. મારે ક્યાં કોકનું જોઈતું છે? પછી ધીરે ધીરે વાટ ઉપર આવ્યો ને પછી મને શું કે ખબર છે, અરે સરપંચ સાહેબ એવું નથી, હું તો તમને કહેવાને સમજાવવા આવ્યો હતો. એક કામ કરો ને, એ કાગળના કેસને કોર્ટ કચેરીના ધક્કા બંધ કરીને આપણે અડધું કરી લઈએ. એટલે મેં હમણાં એને હાથો પાડી છે, પણ હું પણ મારા વકીલને પૂછીને કે આમાં શું થાય, આમાં શું કાગળ થાય અને શું કાર્યવાહી થાય એ કરીને કરીશું, નહીંતર પછી અડધું લઈ લેશું. બીજું તો શું? જરાય નહીં. અરે આ મૂર્ખામણી તો તમે કરતા જ નહીં. એ તમારું પેટ જાણવા આવ્યો છે પણ કે તમે અડધું રાખો છો ને અડધું એને આપો છો કે નહીં. હર્ષાબા, પર સત્તા અત્યારે એના હાથમાં છે. અત્યારે આપણાથી કંઈ નહીં થાય. અત્યાર સુધી સત્તા આપણા હાથમાં હતી પણ આપણે ત્યારે કાંઈ ન કર્યું. હવે જો ધક્કા કોર્ટ કચેરીના કરવા હોય ને તો એ લોકોનું પાસું સારું કહેવાય ને આપણે થોડું નબળું ગણાય. જે હોય તે. પણ જો તમે એને એકવાર ભાગ આપી દેહો ને તો અત્યાર સુધીને જે લોકોની આપણે જમીન પચાવી છે ને એમાં બધે ભાગ માંગશે. તો હું તમે બધું જાતું કરશો? વગર મહેનતે તમારી પાસેથી બધું લઈ જવા માંગે છે. એને ખબર છે કે આપણી પાસે કેટલી મિલકત ને કેટલી જમીન જાગીર છે. એનું કારણ એક જ છે કે એને ખબર છે કે મારી પાસે સત્તા ખાલી 1-2 વર્ષ જ રહેવાની છે. સત્તા હું પાછો આંચકી જ લેવાનો છું, એને ખબર પડી ગઈ છે. પણ છતાં હું પણ વકીલને પૂછીશ, 2 માણસને વાત કરીશ અને પછી કાંઈક રસ્તો કરીશું. પણ આપણે આપી તો દેવી જ પડશે, પણ અડધું કરી લઈશું. લાલચ આપતા રહેજો, બાકી આપતા નહીં. ઠીક છે સરપંચ સાહેબ, તમે તો મારા સરપંચ છો. હર્ષાબા, તમે જેમ કહી એમ કરીશ. બીજું તો શું હશે હવે પાવર તો જો કે મારા ધણીનો તો ઘણોય છે. પણ કહેવાના સરપંચ છો તમે તો હર્ષાબા. કારણ કે સરપંચ તો તમે કહેવાના જ રહ્યા છો, કામ તો બધું મારે કરવાનું છે. બસ પછી મારે હું ચિંતા છે? કાંઈ વાંધો નહીં. ઠીક છે, તો હું આ છે ને પેલી સીડી છે અને આ જો કેટલો બધો કચરો પડેલો છે તું આ જોઈ લે. આ ઓલાને ત્યાં કીધું નથી, પેલા રવલાને બી નથી કીધું, સોમલાને બી નથી કીધું, એને કહી દો ને બધો સામાન અહીંથી ખાલી કરી દે. અહીંયા આપણે હિંચકો નાખીને બેસવાનું થાય છે હવે. બસ વાંધો નહીં. રમત અહીંયા બેસું ને આ ખેતર પાસે અહીંયા જોઉં ને એટલે મને મસ્ત મસ્ત સારા સારા વિચારો આવે છે. કાંઈ વાંધો નહીં, એમ કરજો ત્યારે. કાંઈ નહીં. અને સારું. નીચે જાઉં છો સરપંચ સાહેબ, તો જરાક મોટરની છાપ દબાવી દેજો, એટલે હજુ પાણી આમાં થોડું બાકી છે તો હું જોઈ લઉં. વાંધો નહીં. અને આ બધું હું સાફ કરાવી નાખું છું, હા ને? અને પછી વાળું કરવા આવો જટ. હા, મંત્રી સાહેબ, મારી વાત સમજો. જો આજુબાજુના ગામમાં તમે આ પાળાનું કામ આપશો ને એમાં તમને ફાયદો નહીં થાય. આ મારા ગામની અંદર તમે પહેલાં કામ આપશો તો ફાયદો તમારો અને મારો બંનેનો રહેશે. સમજ્યા તમે? અરે કોઈને કંઈ ખબર નહીં પડે. તમે શું કામ ચિંતા કરો છો? બધું મારા પર છોડી દો. કામ ખાલી તમે છે ને પહેલાં મને અપાવો એટલે તમારું કામ. ચાલો મંત્રી સાહેબ, હું ફોન કરું. બેસો ગોવિંદભાઈ. હા, ભલે. બોલો. કેમ છો સરપંચ સાહેબ? અરે બસ જુઓ ને, ચાલ્યા કરે. તમે કયો, બધું બરાબર? જો બાકી તો બધું બરાબર છે,
પણ તમને ખબર છે આ આપણા આજુબાજુમાં જેટલા પણ ગામ છે બધાના જે કાચા મકાનો છે એ બધા પાકા બનવા લાગ્યા છે અને ઘણા બધાના તો બનીને તૈયાર થઈ ગયા છે. હા હા અને આ આ બધાના ફોર્મ બોર્મ મેં ભરાવ્યા, બધાના એકાઉન્ટમાં જે પણ પૈસા આવ્યા એ બધા કઢાવીને પાછા તમને આપી દીધા છે. આપી દીધા બધાને? કોઈના બાકી નથી? બધાના તો આવી ગયા છે. આ કરશનના? બધાના કોઈના બાકી નથી. બધાના આવી ગયા છે? હા, પણ હજી આપણું કામ ચાલુ નથી થયું. શું વાત કરો છો તમે? આપણા ગામમાં હજી કામ ચાલુ નથી થયું? અરે આ તો મને ખબર જ નહોતી, તમે અત્યારે મને કહો છો? હે ભગવાન, મને તો એમ હતું કે કામ ચાલુ થઈ ગયું છે. હું તો બીજા કામમાં પડ્યો હતો, આપણે ગામનું તળાવ અને પાળા બનાવવામાં. હવે તમને ખબર છે ને, કામના પાર નથી. એક હાથે કેટલું બધું કામ કરવું પડે. હા, આપણા હરસાબા હે, જ્યાં સુધી સરપંચ બન્યા હતા ત્યાં સુધી કઈ કામ કર્યું છે નહીં. હવે એક હારે બધું કામનું પ્રેશર અમારી ઉપર આવ્યું છે. હવે વિચાર કરો કેટલું કામ કરવાનું ગામમાં. સાચી વાત છે. હા, કોન્ટ્રાક્ટરને ફોન કરું ને, પૈસા બધા મેં એને આપી દીધા છે અને વાત પણ થઈ ગઈ છે. સાલો હજી કામ શરૂ નથી કર્યું, આમ થોડું હાલતું હશે. હલો, હું છે આ બધું? અરે કામ કેમ શરૂ નથી થયું ભાઈ? પૈસા તમને આપી દીધા કે નહીં? તો અરે ગામના લોકો પાસેથી ખાતામાંથી રૂપિયા બધાના ઉપાડીને પછી તમને આપ્યા છે, તો કામ તો શરૂ થવું જોઈએ કે નહીં? શું? હલો હલો, શું કહે? કેવા માણસો છે આ લોકો? હે, એક નંબરના ફ્રોડ માણસો. શું થયું? જરાય શરમ નથી આવતી બોલતા. બોલો, કહે છે કે હું અત્યારે તકલીફમાં છું ને મારી તબિયત ખરાબ છે, હમણાં કામ શરૂ નહીં થાય. બોલો, પૈસા બધા મેં આપી દીધા એને. પણ એમને કે ચોમાસા પહેલા કરી નાખે, ચોમાસામાં બધા હેરાન થશે. મને લાગે છે કે એના જવાબ ઉપરથી ગોવિંદભાઈ આપણી સાથે ખોટું થયું છે. હા, આ લોકો છે ને ફ્રોડ કરી ગયા છે આપણી સાથે. આવા લોકો ઉપર ભરોસો જ નહોતો કરવા જેતો. અરે બધાના 4-4 લાખ રૂપિયા. તમને ખબર છે કેટલા બધા 180 મકાનો છે. હું જાણું છું, તમારા કરતાં મને વધારે દુઃખ થયું છે કે મારા ગામના વ્યક્તિઓના જે પણ ખોરડા સારા નહોતા ને મકાન સારા બનવાના હતા એ નહીં બની શકે. હા, મેં કોન્ટ્રાક્ટર પર ભરોસો કરીને મેં બધા રૂપિયા એને આપી દીધા. મને કહેતો હતો કે બીજા દિવસથી કામ શરૂ કરી દઈશ, અને મને તો એમ હતું કે અડધું કામ પતી ગયું હશે. તમે અત્યારે જાણ કરી ત્યારે ખબર પડી કે એ તો અહીંયા ડોકાણો પણ નથી. પણ તમે કામ કરો ને, આપણા પેલા જૂના સરપંચ હતા ને હર્ષાબેન, એમના ઘરવાળા સાથે વાત કરો ને, વિજયભાઈ સાથે. કદાચ નક્કી એણે જ કંઈક કર્યું હશે. હા, કોન્ટ્રાક્ટરની સાથે મળીને એણે ચીટિંગ કરી હશે. આપણું કામ થવા ન દેવા માટે, પગ આડો કરવા માટે ને અમને જે આ સરપંચ પદ મળ્યું છે ને, ગામને એવું બતાવવા માટે કે આ લોકો કામ નહીં કરી શકે, તમારા રૂપિયા ખાઈ ગયા છે ને અમારે, તમે લોકો ફરીથી છે ને મતદાન કરો અને અમને સરપંચમાંથી કઢાવો ને, એ માટેના કાવતરા રમાઈ રહ્યા છે. આ બધા પૈસા એને જ તે બધા ખવડાવી દીધા હશે, પાક્કું થઈ ગયું. હા, હું વિચાર કરું કે કોન્ટ્રાક્ટર ફરી કેવી રીતના જાય, પણ હવે ખબર પડી મને કે આ વિજયભાઈના લીધે જ બધું થયું છે. સારું, હવે હું કાંઈક તો કરવું પડશે. તમે ચિંતા નહીં કરતા, થઈ જશે. હું ઘરના ખીચાના નાખીને તમારા બધાનું મકાન બનાવડાવીશ, ભલે નાનું બનાવડાવું. 4 લાખમાં જે બને એમ હતું ને એના કરતાં આપણે બધાને કહી દઈશું કે અત્યારે હું પૈસા ભોગવું છું, 2 લાખમાં જે કંઈ પણ બને ને એ રીતના બનાવી દઈશ, પણ તમે કોઈને કહેતા નહીં. હા, હવે તમે જ વિચાર કરો, 180 ખોરડા છે, જૂના મકાન, આ બધાને બનાવવા અને એટલા બધા રૂપિયા હું ન આપી શકું ને, એટલા બધા રૂપિયા મારી પાસે ન હોય. છતાંય તે હું મહેનત કરું છું. ફરીવાર છે ને ગવર્મેન્ટ પાસેથી થોડોક મતલબમાં સહાય માગું છું કે આટલા ખર્ચામાં પૂરું નથી પડતું, હા થોડાક વધારે પૈસા આપો. ફરીથી બધાના ખાતામાં રૂપિયા નખાવીશું થોડા અને એ ખર્ચામાં જે કંઈ પણ બને ને એ મકાન આપણે બનાવી લઈશું. અરે પણ આ બધા ફળિયાવાળા મારો જીવ લે છે, બધા મનાવીને કહે છે. તમે કામ મને સોંપ્યું હતું પૈસા ઉઘરાવવાનું, તો તમે ચિંતા નહીં કરો ગોવિંદભાઈ, તમે તમારી રીતે ઈમાનદારીથી કામ કર્યું છે, મેં ઈમાનદારી દાખવી છે. મેં જેના પર ભરોસો કર્યો તો મને ખબર નહોતી કે એ માણસ વિજયભાઈનો માણસ નીકળશે અને મારી સાથે આવું કરશે. પણ મેં કીધું એમ, ફરીથી હું ગ્રાન્ટ પાસ કરાવું છું અને જે 1.5-2 લાખ રૂપિયા આવે ને એ 2 લાખ રૂપિયાનું મકાન આપણે બધાને બનાવી દઈશું. બસ આ 4 લાખ બધા ભૂલી જાઓ, 2 લાખનું નવું મકાન આપણે બનાવશું. એમાં જે થાય નહીં, પતરા નાખવાના થાય પતરા નાખાઈ દેવું બધાને, બરાબર? ઠીક છે. હા, આ હિસાબ લેવા એવા કરે. ખુશીના સમાચાર આપવાના છે તને. ખુશીના સમાચાર? પેલા પ્રવીણાબાની જમીન આપી દીધી હર્ષાભાઈ? એ ક્યાં ખુશીની વાત કહેવાય. હા, એ જોડ ને, એ જમીનનું કંઈ થઈ શકે એમ નથી. આ લોકોએ બધું છે ને પાકા પાયે કરેલું છે. પ્રવીણા પાસે કોઈ સબૂત જ નથી. ખુશીની વાત એ છે કે આપણે જે ધારાસભ્ય ખરા ને એની સાથે ભાગમાં શહેરમાં એક મોટી ફેક્ટરી ખોલી છે આપણે.
7 કરોડ ને 20 લાખ રૂપિયાનું રોકાણ મેં કર્યું છે મેં. 7 લાખ 7 કરોડ ને 20 લાખ? યસ. આદિત્ય, આટલા પૈસા આપણી પાસે તો ન હોય ને. આ બધા પૈસા ક્યાંથી આવ્યા? ગાંડી, તું સરપંચ બની ગઈ છે અને સરપંચ બન્યા પછી આપણું ગામ તો કવડું મોટું, તને ખબર ને? એ પ્રમાણે આપણી આવક પણ આમ વધી. એક જ ઝાટકે છે ને જેકપોટ લગાડી દીધો છે મેં. મતલબ તું સમજાણું નહીં કે આપણી આવક કેવી રીતે વધી શકે? તું સમજ. હવે તને ઘણા બધા સવાલો કરશે, ગામ ભેગું પણ થશે. એના માટે સાવચેત કરવા માટે તને વાત કરી રહ્યો છું. કારણ કે શું છે કે હવે આ જે પૈસા છે ને ક્યાંથી આવ્યા, કેવી રીતના આવ્યા, એ ઉપર કોઈ સવાલ નહીં કરે. ત્યાં બધું ગોઠવાઈ ગયું છે. પણ અહીંયા જે સવાલ કરે એનો જવાબ તારે આપવાનો છે. 7 કરોડ ને 20 લાખ રૂપિયા આ જે મકાન માટે ફાળવ્યા હતા ને, આ બધા પાસેથી મેં રૂપિયા લઈ લીધા હતા અને કામ હજી કોઈનું શરૂ થયું નથી. સમજી તું? 4 લાખ લેખે ગણી લે, 180 ખોડા. એટલે તમે ગામના લોકોને જે મકાન બનાવવા માટે પૈસા આવ્યા હતા એ બધા પૈસા તમે ત્યાં રોક્યા? હા, આપણા માટે. હવે ગાંડી, કદાચ તારું સરપંચ પદ જતું રહે ને તો પણ ફરક નથી પડતો. આદિત્ય, મગજ છે તમને? અરે ક્યાં? જે લોકો માટે આપણે મકાન બનાવવાના હતા, જે લોકો આપણા ભરોસે હતા, એ લોકોના પૈસા આપણે આપણા સ્વાર્થ માટે વાપર્યા. હા, પણ તું ચિંતા નહીં કર, આપણે એમની પણ મદદ કરશું ને. કેવી રીતે મદદ કરશું? જો સમજ, અત્યારે મેં છે ને ગામમાં એવી વાત ફેલાવી છે કે મેં બધા પૈસા એક કોન્ટ્રાક્ટરને આપ્યા હતા અને એ કોન્ટ્રાક્ટર વિજયભાઈનો કોઈ દોસ્તાર નીકળ્યો છે, એટલે બંને મળીને આપણી સાથે ફ્રોડ કર્યો છે ને બધા રૂપિયા લઈને ભાગી ગયો છે. નહીં આદિત્ય, તારે ખાલી હા પાડવાની છે કે અમારી સાથે આવું થયું છે. હવે આટલા એક સાથે રૂપિયા અમે ક્યાંથી આપી શકીએ તમને બધાને? હવે વિચાર કર, થોડો સમય આમને વીતી જશે એટલે આપણે છે ને જે ફેક્ટરી નાખી છે ને એમાંથી પૈસા બહુ કમાવાના છીએ. એમાંથી જે પૈસા આવે ને તો ગામ પાછળ 1 કરોડ રૂપિયા વાપરી નાખશું. 1 કરોડમાં બધાને થોડું થોડું નાનું ઘર બનાવી દઈશું. થઈ શું થવાનું છે વિચાર કરને તું. થઈ શું જવાનું છે? એ લોકોએ આપણા ઉપર ભરોસો કરીને આપણને આટલી મોટી સત્તા આપી છે. હા, ઓલી ગુડી રોજ મારી પાસે આવે છે કે ભાભી અમારી જમીનનું કાંઈ થયું. લોકો આશા લઈને બેઠા છે કે આપણી સત્તા નીચે એ લોકોના મકાન બનશે, એ લોકોને આશરો મળશે. આદિત્ય, આ તો ખોટું છે ને? કંઈ ખોટું નથી, બધું બરાબર જ થયું છે. મેં પહેલાં જ કીધું હતું, પહેલાં આપણા ઘરનું સારું થશે પછી ગામનું. પણ આપણા ઘરનું સારું જ છે ને. આપણે આટલું ભગવાને સારું ઘર આપ્યું છે, આપણે સારી રીતે રહી છીએ. સરપંચ બન્યા પછી લોકો મને એટલું માન સન્માન આપે છે, કામ કરવા માટે ઘરે આવે છે. હવે આનાથી વિશેષ તમારે શું જોઈએ છે? પૈસા. હવે સાંભળી લે તું. અત્યાર સુધી તારી બધી મનમાની હું સાંભળતો હતો. હવે આટલી બધી બહેસ કરવાની જરૂર નથી મારી યારે. મારે જે કરવાનું હતું એ મેં કરી નાખ્યું છે. હવે તારે મને જો જેલમાં મોકલવો હોય ને તો તૈયારી કરી લેજે, બીજું શું. અને સાથે સાથે હું એકલો નહીં જાઉં, એટલું યાદ રાખજે, તું પણ જઈશ. કારણ કે સરપંચ તું બની છે, હું નહીં. પૈસા મેં લીધા છે પણ તારા થકું આવ્યા હતા અને એટલે ગુનેગાર તો તું પણ ગણાઈશ. હવે શું કરવું શું નહીં એ તારે વિચારવાનું છે. પૈસા મારા ખીચામાં ગરી ગયા છે, નીકળશે નહીં. સમજી તું? હું તો સમજતી હતી કે આખા ગામમાં એક હર્ષાબાદ છે જે બધાનો હક મારવામાં હોશિયાર છે. પણ મને નહોતી ખબર કે મારા જ ઘરમાં પણ એક વ્યક્તિ એવું છે કે હર્ષાબાને ટપે એમ છે. શું જવાબ દઉં ગામનાને? બિચારા મારા ભરોસે બેઠા છે કે એ લોકોને આશરો મળશે. બા, આટલો બધો લીમડો નહીં તોડતા કાંઈ, દાળ જ બનાવી છે ને? હા, તો 1-2 દાળી લેવા આવીશું. ઓલા નિકિતાબેન પાસે ગઈ હતી, તમે કીધું તું ને વાત કરવા, પૂછી આવજે હું થયું હું નહીં. એણે કીધું છે કે થોડા દિવસ ખમો. આદિભાઈએ વાત કરી છે, હર્ષાબેનના ઓલા ઘરવાળા છે ને વિજયભાઈ, એને થોડા દિવસ ખમો, રાહ જુઓ હું કહે છે હું નહીં, કાંઈ થાય છે કે નહીં, નહીંતર આપણે કાર્યવાહી કરશું એવું કીધું છે અત્યારે તો. આપણે મળી આવ્યા? હા. મેં કેટલા દી થયા પણ ઘણા કોઈ દિવસો થઈ ગયા. કઈ કામ કર્યું? આ કોઈ કામ ના કરે, બધા હરખા જ હોય. બા એવું ન માનો તમે.
છેલ્લે છેલ્લે એવું ન વિચારો. તમને ખબર છે ને નિકિતા ભાભી આ જો ગામનો અવેડો ની બધું કેવું હતું, કેવું બધું સારું કરાવી નાખ્યું. આ હોતન થાય પણ આ બધી સરકારી કાર્યવાહી છે ને એટલે થોડુંક એમ થાય કે દખલગીરી કરે એટલે સરકારને આપણે ન પોગી શકીએ. એટલે ધીમે ધીમે આ સરકારી કામ બધા થાય, આપણી જમીનનું થઈ જાય એવું કીધું છે. થોડા દિવસ ખમો. મને તો કાંઈ લાગતું નથી. મને તો બધા હરખા લાગે છે. કોઈ કામ કરે એવું છે નહીં. જેના હાથમાં એના મોંમાં ને આપણા પેટ મારવાના. બા બધા હર્ષા બા થોડા હોય છે. એ તો ખબર પડે. થોડા દી જવા દે ને તને બધી ખંડીએ ખબર પડી જાય કે આ બાની વાત સાચી છે કે ખોટી છે. મને તો કોઈના ઉપર ભરોસો નહીં. નિકિતા ભાભી ઉપર તો હતો ને, પણ હવે કેમ તોડો છો? આટલા દિવસ રાહ જોઈ તો થોડા દિવસ વધારે જોઈ લે ને. જોઈએ છે થોડા દી રાહ જોઈ એ કેમ કામ કરે છે એ ખબર પડે ને. હંદો એ ખબર પડી જાય, તને એ પડી જાય. મને તો કોઈના પર વિશ્વાસ નથી. મારા પર છે ને. તું શું કરી લેવાની છે? નિકિતા ભાભીએ કીધું છે તો એ કાંઈક તો કરશે જ તે. સમજાઈ જાય કરશે ત્યાં. ચાલ મારે તારી વાત કાંઈ સાંભળવી નથી. આવો ભાઈ. આ તમારી જમીનનો હજી કંઈ નિકાલ નથી આવ્યો? ના અમે મારી દીકરી એક દીરી મળી આવ્યા. આ બીજી વાર નિકિતા ભેગી વાત કરી આવી પણ આજુ કાંઈ જવાબ દીધો નથી. કરીએ છે થઈ જાય કાંઈ થતું નથી. એ તો આશ્વાસન દિયા કરે. આપણે કેટલું બધું વિચાર્યું હતું ગામવાળાએ કે નવા સરપંચ આવશે, ગામનું સારું કરશે, જે પણ આ લોકોએ ઊંધા કામો કર્યા છે આ નવા સરપંચ બધું સુધારી દેશે, પણ એવું કાંઈ થયું જ નહીં. મને તો હંધાય હરકા લાગે છે. કોઈમાં ફરક નથી. આ એ ધીરે ધીરે લાલચ લાગી જશે ને એટલે એ ખાવા માંડે એટલે કોઈ દેવાનું નથી. સાચી વાત છે. માણસ પહેલાં પોતાના ગજા ભરે છે પછી બીજાનું વિચારી શકે છે. હા બસ તમને ખાવા મળે છે ને ખાવા, પણ એકલા ખાવાથી થોડું જીવાય છે કે બીજા માટે કામ માટે પૈસા ન જોઈએ? પૈસા વગર કંઈ જીવન જીવાતું હશે? સાચી વાત છે. આ 2-5 વર્ષ 2 વર્ષ 3 વર્ષ કે વરદર કે સારું માંગવું આવે તો મારે મારી દીકરીને પરણાવવાની નહીં? સાચી વાત છે પરિણામાસી. ચાલો હવે ચિંતા નહીં કરો, સરપંચ નહીં તો કાંઈ નહીં, ઉપરવાળો બધું સારું કરશે. હર્ષાબેન ત્યારે મને એમ જ કહેતા હતા મેં કહ્યું તો કે બધાની હંદાઈની દીકરીઓ નથી બનતી ગરીબ હોય તો અમારે તો 36 જમીન છે ને 36 જમીન અમારે ગરીબ થવાનું. મારી દીકરી એક જ તો દીકરી છે, હું સારી રીતે એને નહીં પરણાવું. ચાલો બધું થઈ જશે, તમે હવે ખોટી ઉપાધિ મૂકો. ચાલો રામ રામ. બા તમે હું આ બધાને કેયાકી કરો છો સરપંચનું? બાપુજી હવે છે ને મને એમાં ખરેખર કાંઈ સમજણ નથી પડતી. ના ના એમાં નર્વસ કંઈ થવાનું નહીં. આવતે વર્ષે આપણે પાછા જીતી જવું. બરાબર? હજુ હું બેઠો છું એટલે હવે ઈમાનદારીથી કામ કરવાનું એટલે આપણે જ જીતવાના છે. બાપુજી તમારી વાત તો સાચી છે. હા ઈમાનદારી જ રાખી હતી પણ થોડીક ઈમાનદારી હવે છે ને ક્યારેક બાપુજી ભૂલી જવું પડે. પણ કંઈ નહીં, હવે તમે જે મને સહકાર આપશો ને હવે હા અને તમે જે સહકાર અને સલાહ આપશો ને એ પ્રમાણે જ વર્તન કરીશ અને એ રીતે જ ચાલીશ. હવે જો તે ટાંકી બનાવી છે હા. એ ટાંકીનો એ લોકોથી કલર બી નથી થવાનો. સાચી તું વાત છે છે. ને તારા પૈસાથી એક ટાંકીને બી કલર કરાવી નાખ. હા આઈડિયા તમે સારો આપ્યો. હા. ભલે આપણે સત્તામાં નથી નથી તો પણ બી આપણે વિકાસનું ગામના કામ- વિકાસમાં કરવાનું. વાહ બાપુજી વાહ. હા હવે તમે મને જે અને કીધું ને એ લોકો એક વર્ષ એ બધું જ ખાઈ જવાના છે. એ કંઈ અહીં પૈસો રહેવા જ નહીં દે એટલે પછી આપણા પાસે જ આવે સત્તા પાછી. વાહ બાપુજી વાહ. હવે મને ખબર પડી કે સત્તાને કેમ સચવાય. ભલે આપણે સત્તામાં નથી પણ ગામના આવ્યા વિપક્ષના માણસો આવ્યા. કેમ છો દાદા? બહુ સાર મજામાં. હા અમારા પૂર્વ સરપંચ કાકા છે ને, હા તમારું એક્સિડન્ટ થઈ ગયું તો હવે સારું છે ને? હવે સારું છે. સરસ સરસ. તો એક્સિડન્ટ થયું છે મારા બાપુજીને એની ખબર કાઢવા આવ્યો છે કે પછી ખબરી બનીને કંઈ પૂછવા આવ્યો છે એમ. હા ના ના કાકા એવું કાંઈ નથી. અને વિજયભાઈ હવે
જે થયું એ ભૂલી જાવ. હવે આપણે એક જ ગામમાં રહેવાનું હોય ને મનભેદ રાખીએ એ સારી બાબત નથી. બરાબર બાપુજી આ વાત આ પ્રજાએ સમજવાની જરૂર છે. બરાબર જે થયું એ ભૂલી જાઓ. ભૂલી જાઓ. તમને બધી ખબર હતી ને ગામના વિકાસ કેવી રીતના થાય, કોણ કરે છે, જોઈ લીધા તમારો વિકાસ. જો તમારી વાત સાચી છે અને જે તે સમયે જો તમે કદાચ સારું કર્યું હોત, વધારે સારું કર્યું હોત તો અમારે સરપંચ બદલવાની જરૂર ન પડત. પણ હવે એમાંય અમારથી કાકા ભૂલ થઈ ગઈ છે. બરાબર. કારણ કે હવે અત્યારે એ સરપંચને બેઠો તમે જો બધું ગામનો હું વિકાસ કરે તે જુઓ. કાકા જો 180 મકાન બનાવવા માટેનો ઓર્ડર આવ્યો હતો અને બધાના ખાતામાં 4-4 લાખ રૂપિયા આવ્યા હતા. એ બધા મેં કાઢીને આદિત્યભાઈને આપી દીધા. અને હવે ઈ ના પાડે છે કે કોન્ટ્રાક્ટર પૈસા લઈને જતો રહ્યો છે. હવે કઈ રીતે માન? એ બધા તારા પૈસા જમા થઈ ગયા છે. કોની પાસે? સરપંચ પાસે. હવે પછીનું પેમેન્ટ તું જે આપશે ને એ પૈસાથી કામ થશે. ભાઈ 15 વર્ષ અમે એમ નથી કાઢ્યા અને મારા બાપુ જોઈએ આખી જિંદગી આમાં કાઢી છે. આ બધો ઘોટાળો થઈ ગયો છે બધો. તો હવે આમાંથી બહાર નીકળવાનો રસ્તો તમારી પાસે હોય તો બતાવો. આનામાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે કે ફરી પાછા તમે પૈસા આપો. એમાંથી થોડું ઘણું કામ ડેવલપ કરાશે, સરકારમાં જશે. તો અમે ક્યાંથી પૈસા આપીએ? આ ગરીબ માણસો ગામના જે ઝૂંપડપટ્ટીમાં રહે છે, આ માથે પાણી ટપકતું હોય એ પૈસા ક્યાંથી આપે? તને ખબર છે આ છાપામાં તું વાંચે છે ને વિદેશ મોકલવાના ધંધા કેવી રીતના હોય છે? પહેલાં પૈસા જમા કરાવો એટલે તમને પાસપોર્ટ તમારા લઈ લે અને તમારા પાસપોર્ટને પૈસા પણ લઈને ચાવ થઈ જાય ને ઓફિસમાં તાળા વાગી જાય. પણ આ સરપંચના કામ છે, ગામના વિકાસના કામ છે ને એટલે આમાં તાળા નહીં વાગે. આમાં પૈસો જ પૈસાને ખેંચે, તારે બીજા પૈસા નાખવાના. જે તમે પહેલી વખતના પૈસા આપ્યા ને એ સરપંચ ખાઈ ગયા. ઠીક છે. અને તારે એમાં ભાગીદારી કરવી હોય ને તો બાપુજી આપણે થોડું રોકાણ કરીને કંઈક આમ તેમ કરી નાખીએ. અરે ચાલે. જો તારી ઈચ્છા હોય તો પાછો મારી પાસે આવજે. બહુ વિકાસના કામ વાત કરતો હતો મારી સાથે બાપુજી. મોટી મોટી વાતો કરતો. હા. એમ કરી નાખું ને એમ કરી નાખું ને અને ગયા બધા બધા પૈસા બી ચાલા ગયા. હા હા. ઓહો હો, ઈમાનદાર સરપંચ સાહેબ, કેમ છો? જય માતાજી. જય માતાજી હર્ષાબા. કેટલી ઈમાનદારી નિભાવશો તમે? હજી કેટલી ઈમાનદારી બાકી છે નિભાવવાની? કેમ? અમે એવું તો શું કર્યું છે? ગામની જમીન પચાવીને તો તમે બેઠા છો ને. ગામવાળાની જમીન તો અમે 15-20 વર્ષ થઈ ગયા જે મેં પચાવી નથી પાડી. ઓ વેમ છે તમને. તમને તો ખબર જ છે કે જેમની જમીનો અમારી પાસે છે એમને પૂરી જવાબદારી અમારી ઉપર છે. આખા વર્ષના અનાજદાણાથી લઈને ટોટલ વસ્તુ અમારે કરવાની હોય. બરાબર છે. પછી દવાખાના આવે તોય ભલે અને સારા કાર્ય આવે તોય ભલે. આટલા વર્ષોમાં ગામનું સારું નથી કર્યું, જેની જમીન પચાવીને બેઠા છો એનું શું સારું કરવાના? તું અમને બહુ બધું કહેશો નિકિતા, તો તું એ કહે ને કે તે કઈ વાતની ઈમાનદારી નિભાવી. આજે તે ફેસલો લીધો જ છે કે ગામના બધાય લોકોના ઘર બનાવી આપીશ. એના રૂપિયા કેટલા આવ્યા? 7 કરોડ ને 20 લાખ રૂપિયા. હા, 7 કરોડ ને 20 લાખ રૂપિયા જે બધા જ તે દબાઈ દીધા. હે? મેં દબાવ્યા નથી. ગામવાળાના મકાન બનશે પણ સમય આવશે ને ત્યારે હું એના રૂપિયા ખોટા નહીં કરવા દઉં. તું નહીં કરે પણ તારો ધણી તો એવું જ ઈચ્છે છે. અરે ઈચ્છે નહીં, એને તો દબાવી જ દીધા છે. 1 પણ રૂપિયો કોઈ ગામવાળાને નથી આપ્યો. બહુ કહેતા હતા ને કે નિશાળ હારી કરાવી છે, આ ગામમાં પાણીની સગવડ નથી તો દાર કરાવાશે. કંઈ થયું નથી. બધું થઈ જશે. ધીમે ધીમે ગામમાં બધા સુધારા હું કરીશ. મેં આજ સુધી ગામવાળા સાથે કાંઈ ખોટું કર્યું નથી અને થવાય નહીં દઉં. અને રહી વાત મકાનની, તો એમાં ક્યાં કોની મિલીભગત છે ને એ સામે આવી જ જશે. ગામવાળાએ મારા ઉપર ભરોસો કર્યો છે અને હું એ લોકોનો ભરોસો નહીં તોડું. એને એનો આશરો બનાવી દઈશ. ક્યારે પણ 8-8 મહિના થઈ ગયા
હવે 4 જ મહિના બાકી છે. આ નવા વર્ષમાં તમે નવા સરપંચ બન્યા હોય ને તો 1 જ મહિનામાં તમારે ગામમાં સુધારો લાવવો પડે, નકર ગામના લોકો તમને સરપંચ રીતે સ્વીકારવાના જ નથી ને. તો પછી સારા કામ ક્યારે કરશો? જે સરપંચે આટલા વર્ષો સુધી ગામનું કાંઈ સારું નથી કર્યું એ મારા 6 મહિના ઉપર પ્રશ્ન ન ઉપાડી શકે. સમજા હર્ષાબા? એ તો જોશું આપણે, કારણ કે જે મેં કર્યું છે ને ગામ માટે એટલું તમે નથી કર્યું, અને આટલા બધા રૂપિયા તો મેં નથી જ પચાવ્યા જે તમે 1 વર્ષમાં પચાવી પાડ્યા છે લોકોના. તમારો ઈરાદો એવો નથી, પણ તમારા ધણીનો ઈરાદો તો બહુ જ ખોટો ને ખરાબ છે. એને સમજાવી દેજો કે જે લોકોની મિલકત ઉપર અમે જે અડધો હક જમાવ્યો હતો ને એમાં પણ અડધો ભાગ પડાવવા આવે છે, તો એને સમજાવજો. આદિત્ય, આ શું કરો છો તમે? ગામના લોકોએ આટલો ભરોસો આપણા પર મૂક્યો છે, એની સાથે શું કામ ખોટું કરો છો? શું કામે? એવા ક્યાં તમે મિલકત વગરના રહી જાઓ છો? વિજયભાઈ, આવો આવો સરપંચ સાહેબ. કેમ છો? બોલો બોલો, શું ભૂલા પડ્યા આજે? બોલો ને. આજે તમારું એક ખાસ ને ખાસ કામ હતું, એટલે મને થયું કે તમારી સાથે 2 ઘડી વાત કરી લઉં. અરે મારું કંઈ કામ હોતે તો મને તમારી હવેલીએ બોલાવી લેતે, હું આવી જતે અને થોડો ટાઈમ પણ મારો પાસ થઈ જતે. અરે હવેલી આવીને વાત થઈ શકે એમ નહોતી, એટલે મેં તમને ન બોલાવ્યા. હવે મારી વાત સાંભળો. બોલો બોલો સરપંચ સાહેબ, એવી તો શું વાત લઈને આવ્યા છો? તમારી પાસે કેટલી જમીન છે? મારી પાસે કેટલી જમીન છે તો ખુદ મને નથી ખબર, પણ મને ખબર છે. તમારી પાસે આ ગામની અંદર 50 વીઘા જમીન છે, હાજુ ને? હા, તો પછી હશે એટલી તો. અને જે નથી ને તે પણ બધી મારી છે, સમજો ને. વેમ રહેવા દો, કારણ કે આપણે ઘણી જગ્યાએ હવે સામે સામે થઈ જઈએ છીએ, એટલે તમે હવે. સરપંચ સાહેબ, આ ગામનો મોટામાં મોટો જમીનદાર જ હું છું, અને આ ગામમાં જમીન કોઈથી ખરીદી શકાય એમ છે જ નહીં મારા સિવાય. જો હવે તમે મોટી મોટી વાત કરશો તો મારે પણ થોડી મોટી વાત કરવી પડશે તમારી યારે. તમે તો ખાલી મને જોઈને મોટી વાત કરશો, પણ હું તો મોટી વાત કરતો જ નથી. હું તો મારી પાસે જે છે એ તમને બતાવું છું. સરપંચ સાહેબ, જી બોલો બોલો, તમે શું કામ માટે આવ્યા છો? તો કામ એવું છે કે તમારી જમીન વેચવાની છે. તમને ખબર છે કે ગામમાં 5 લાખ રૂપિયા વીઘો ચાલે છે. હું તમને 6 આપીશ. તમારી પાસે 8 લાખ રૂપિયા વીઘાવાળી જેટલી પણ જમીન હોય ને એટલી મારે લેવી છે. હા, તો સામે ખરીદી કરવા વાળી વાત થઈ ગઈ તમારી. હા, એટલે તો કહું છું કે મોટા મોટો જમીનદાર હું છું. તો તમારી પાસે કોઈ 8 લાખ રૂપિયા વીઘાવાળી જમીન આપણા ગામમાં હોય ને તો આપણે બધી જ લેવી છે. કઈ વાંધો નહીં, તમને કઈ જમીન નહીં મળે ગામમાંથી, કારણ કે લેવા માટે હું નીકળ્યો હોઉં ને તો કોઈની જમીન બાકી નથી મૂકતો. અરે મારે તો ક્યાં લેવી છે, આ તો કોઈ કે આપવાની હોય તો તમને કહું છું. ભલે તમે પછી 9 લાખે સોદો કરજો, દલાલી તમે લઈ લેજો ને. આપવાની વાત કરતા હોય તો તમે જ આપી દો ને. ચાલો, તમારા જમીનની બોલી લગાવું છું. 8માં તમે લેવા માટે તૈયાર છો તો તમારી જમીનની કિંમત હું 9 આપીશ. 10, 11, 15. 15 લાખ કઈ ઓછા ના કહેવાય વિજયભાઈ. ઠીક છે, 16માં ડન કરીએ. અટકી જાઓ સરપંચ સાહેબ. 20 લાખ રૂપિયા હોય ને તો આપણે જમીન આપી દઈશું. 5 લાખની વીઘો જમીન તમે 20 લાખમાં પધરાવા માંગો છો? એનું કારણ છે કે મારે જમીન આપવાની નથી, અને નહીં આપવાના ભાવ આવા જ હોય છે. કઈ વાંધો નહીં, 20 લાખ રૂપિયા આપીશ. તમારી બધી જમીન હું લઈશ. કઈ વાંધો નહીં. તો ઠીક છે, સોદો મંજૂર છે મને. મંજૂર છે મને પણ, અને પેમેન્ટની કન્ડિશન પણ મને તમે કહી દેજો. પૈસા તમને એડવાન્સ મળશે. એક શરત મારી રહેશે કે જમીનના બદલામાં બીજા કોઈ ગામની જમીન હું નહીં રાખું, મને પૈસા કેશ જોઈશે. હા, તમે ગણવાની તૈયારી કરવા લાગો ને માણસો બોલાવી લો. તમારા જે કંઈ પણ રૂપિયા થતા હશે એ હિસાબ કરીને આપી દઈશ. બીજી એક વાત ધ્યાન રાખજો, આ ડીલ આપણા બે વચ્ચે જ થઈ છે,
એની અંદર કોઈ ત્રીજો આવો નહીં જોઈએ અને કોઈ પણ ચાલાકી કરવાની કોશિશ કરશો નહીં. જ્યાં સુધી મને મારું પેમેન્ટ નહીં મળે ને ત્યાં સુધી હું કોઈ પણ કાગળ ઉપર સહી નહીં કરું કે દસ્તાવેજ નહીં કરું. હું આ લાકડીને બરાબર રીતે ઓળખું છું, એટલે મને બતાવવાની જરૂર નથી. કારણ કે મને ગામમાંથી સમાચાર મળ્યા છે કે આ લાકડીને બહાર ખેંચો એટલે તલવાર નીકળે છે, અને આ તલવારથી તમે ઘણા લોકોને ન ખબર પડે એવી રીતના. બસ બસ સરપંચ સાહેબ, આ બધી વાતો જૂની થઈ ગઈ છે. એટલે એ બધું તમારી પાસે જ રાખો. મારે તો બસ એક વેપાર કરવાનો તો કરી લીધો છે. તમારી જમીન હું ખરીદીશ, તમારા રૂપિયા તમને ગણીને આપીશ. આ બાજુ રૂપિયા હશે ને આ બાજુ તમે સહી કરશો. ઠીક છે? ઠીક છે, બંદોબસ્ત થઈ જાય એટલે મારી પાસે આવી જજો અથવા મને બોલાવી લેજો. જલ્દી જ મળીશું. 5 લાખની જમીનના 20 લાખ રૂપિયા કે છે. શું કામ વિચારવાની જરૂર છે? જાઓ પૈસાવાળા. સર, જુઓ, તમારી સાથે વાત કર્યા પછી મને એમ થયું કે ખરેખર તમને લોકોને મારી જરૂર છે ને મારે તમારી. સાચું કહી રહ્યો છું. આજુબાજુના વિસ્તારમાં તમે કોઈ પણ જગ્યાએ ફેક્ટરી નાખી નહીં શકો, પણ અમારું ગામ જે છે ને એ બહુ બેસ્ટ છે. અહીંયા નદી પણ બહુ મોટી છે. તમે આ કેમિકલની ફેક્ટરી શરૂ કરશો ને તો બધું જ પ્રદૂષણ તમે નદીમાં ઠલવી શકશો. કોઈને કંઈ પૂછવાની જરૂર નથી. બસ મારી એક નાનકડી એવી શરત છે, એ શરત તમારે પાળવી પડશે. શરતમાં એવું છે કે તમારી ફેક્ટરી માટે તમારે 100 વીઘા જમીન જોઈએ છે ને, તો એ હું આપીશ, પણ ભાવ મારો રહેશે 1 કરોડ રૂપિયા વીઘાના. ડન? હા તો બસ, હા ડન, કાંઈ વાંધો નહીં. તમને જમીન આપી દઈશ, જગ્યા આપી દઈશ, અને એટલી ગેરંટી આપીશ કે તમને ગામમાંથી કોઈ લોકો ફરિયાદ નહીં કરે અને નડશે પણ નહીં. અરે ગામના લોકોનું જે થવું એ થાય, તમે શું કામ ચિંતા કરો છો? એ બધું મારા પર છોડો. મને ફક્ત શું કરે તું? આ વાત ચાલુ હતી. કોની સાથે વાત કરતા હતા? આ કેમિકલ ફેક્ટરીનો સાહેબ હતો, એની સાથે ડીલ કરી છે. તે ફોન કાપી નાખ્યો. શરમ આવી તને? 100 કરોડની ડીલ હતી. 100 કરોડની ડીલ? હા. ક્યાંથી આવશે પૈસા? જમીન વેચીને. કોની જમીન? આપણા ગામના લોકોની, બધાની જ. ગામના લોકોની જમીન ગામના લોકોને પૂછ્યા વગર વેચવાનો નિર્ણય તમે લેવા વાળા કોણ આદિત્ય? પૈસા હું આપું છું ને. ગામના લોકોને 2-1 લાખ રૂપિયા વધારે આપીને જમીન લઈ રહ્યો છું. 2-1 લાખ રૂપિયા? હા તો 5 લાખ રૂપિયા વીઘો છે, 6-7 લાખ રૂપિયામાં લઉં છું ને કરોડ રૂપિયામાં વેચું છું. ખોટું શું છે? ખોટું શું છે? અહીંયા કેમિકલ ફેક્ટરી બનાવો છો એ ખોટું છે. ગામ લોકોની જમીન એને પૂછ્યા વગરની વેચો છો એ ખોટું છે. ગામવાળાનો ભરોસો તોડો છો એ ખોટું છે. તમે જે કરો છો એ બધું ખોટું છે આદિત્ય. આ છેલ્લી ડીલ છે, પછી તારે કંઈ નહીં કરવું પડે. અને સરપંચ તને બનાવી છે એટલા માટે તો બનાવી હતી. બાકી મને કોઈ શોખ નહોતો થતો કે મારી પત્ની સરપંચની ચૂંટણીમાં ઊભી રહી. એટલે તમે તમારો સ્વાર્થ સાધવા માટે મારો ઉપયોગ કર્યો. બધા કરે છે, અને એમાં મેં કંઈ ખોટું નથી કર્યું. આદિત્ય, તમારી પાસે છેલ્લો મોકો છે. હજુ કહું છું કે આ બધામાંથી બહાર નીકળી જાઓ. નહીં નીકળું તો આ છેલ્લી ડીલ છે. જો નહીં નીકળો ને તો મને કાઢતાય આવડે છે. હું અત્યારે જઈશ પોલીસ સ્ટેશને અને કરીશ તમારી ઉપર કમ્પ્લેન કે મારો ઘરવાળો ગામના લોકોની જમીન વેચીને ફ્રોડ કરે છે. તું અત્યારથી બાજીને બગાડ નહીં. આ બધો પ્લાન મેં ગોઠવીને રાખ્યો છે. એકવાર છે ને ફેક્ટરી અહીંયા સ્થપાઈ જવા દે, કામ શરૂ થઈ જવા દે, પછી તારે મારી વિરુદ્ધ જે કરવું એને કરજે. એ તો હું નહીં થવા દઉં. હું એટલી પણ ભોળી નથી કે તમારી હરેક વાતમાં હયે હા કરતી ફરું. યાર તું દુશ્મન શું કામ બને છે મારી? દુશ્મન તમે બેના છો, મારા, આપણા ગામના, બધાના. કેમિકલ ફેક્ટરી અહીંયા લાગશે ને એટલે ગામનો કોઈ માણસ નહીં જીવી શકે. ઈ કેમિકલના કારણે એક માણસ ધીમે ધીમે કરીને મરશે. તો એટલે તમારા માટે ઈ ગામના લોકોના જીવનની કોઈ વેલ્યુ નથી? મારા પૈસા દેખાય છે, આટલા રૂપિયા કોઈ દિવસ જિંદગીમાં નહીં કમાઈ શકે. પૈસા માટે કેટલા કાંધડા બનશો તમે કે કોકના જીવ લેવાય આવી ગયા? એમ પણ શું રાખ્યું છે આ ગામમાં? હા, કઈ વાત અત્યાર સુધી કઈ નહોતું, ત્યારે કોઈ બોલાવતું પણ નહોતું.
હા તો સત્તા હાથમાં આવી છે ને પૈસા આવે છે ને એમ બોલાવે છે બધા. સત્તા લોકોએ તમારા પર ભરોસો કરીને આપી છે. આટલા વર્ષોમાં હર્ષાબાઈએ ગામ માટે કંઈ નથી કર્યું. લોકોએ ભરોસો કર્યો છે આપણા ઉપર. એનો ભરોસો ન સાચવો તો કાંઈ નહીં, પણ એ માસૂમ લોકોના જીવ તો ન લ્યો. હું હજુ તમને કહું છું, પાછા વળી જાઓ. હવે વળી શકું એમ નથી, મેં લોકોને હા પાડી દીધી છે. કંઈ વાંધો નહીં. આ બધું તમે એટલા માટે કરી શકો છો ને કે તમારી ઘરવાળી સરપંચના પદે બેઠી છે. હું જે સરપંચ પદમાંથી રાજીનામું આપી દઉં તો હું એ સરપંચ પદમાંથી રાજીનામું આપીને પછી કમ્પ્લેન કરીશ કે મારો ઘરવાળો આખા ગામનો દુશ્મન છે અને આખા ગામ સાથે ફ્રોડ કરે છે. પછી કેમ બચશો આદિત્ય? જવાબ આપો. અરે તમને એટલી બુદ્ધિ નથી પડતી કે તમે ગામવાળાના ગુનામાં તો છો જ, સાથોસાથ કુદરતના ગુનામાં આવો છો. આટલા વર્ષોથી આપણે કોઈ સંતાન છે સંતાન? ભગવાને આપણને બધું આપ્યું છે, સારું ઘર, ખેતીવાડી, જમીન, આટલું માન સન્માન, લોકો આટલો આપણને પ્રેમ કરે છે. એમ છતાંય આપણે રોજ ઉઠીને એક સંતાન માટે તડપી છીએ કે કાશ ભગવાન આપણા ઘરમાં પગલીનો પાડનાર આપે, પણ નહીં. મને લાગે છે કે તમારે એ નથી જોતો. આ નિર્દોષ લોકોની હાયું લઈને હજુ આપણા નસીબને બગાડો. કદાચ ભગવાન રાજી થઈને આ ઘરમાં દેતો હશે ને સંતાન, તોય નહીં દે. કેટલું ખરાબ કરવું છે આદિત્ય, હજી કેટલું? આટલા આંધળા ન બનો પૈસાની પાછળ કે તમે તમારી જાતને જ ભૂલી જાઓ. કમાઈ લીધા ને તમે પૈસા. ગામ લોકોને જે મકાન માટે ગ્રાન્ટ આવી હતી એ ગ્રાન્ટમાંથી તમે પૈસા કમાઈ લીધા ને, તો હવે એ માસૂમની જિંદગી બગાડવા શું કામ જાઓ છો? સાચી વાત છે તારી. પૈસાના મોહમાં આંધળો થઈ ગયો તો કંઈ સૂઝતું જ નહોતું. અત્યારે તે આ બધી વાત કરી તો મારી આંખ ખુલી ગઈ કે આ ગામ નહીં પણ મારું ઘર છે. જ્યાં હું મોટો થયો, આ બધા મારા જ છે ભાઈ બહેનો, મારો પરિવાર છે અને પરિવારને લૂંટવા માટે હું આજે કંઈ પણ કરવા તૈયાર થઈ ગયો. સાચું કહું તો એ લોકોને લૂંટવામાં કંઈ બાકી તો નથી રાખ્યું. બસ એક આ જમીન હતી, એ પણ એ લોકો પાસેથી લઈ લેવા માગતો હતો. અને પછી આ ઝેરી કેમિકલ, ધુમાડો, પ્રદૂષણ આપણા ગામને ખતમ કરી નાખે. વર્ષો પછી કોઈ નિશાની જ બચત કે આવું કોઈ ગામ હતું ને અહીંયા આટલા લોકો રહેતા હતા. ભૂલ થઈ ગઈ. મોટું પાપ કરવા જઈ રહ્યો હતો તે મને બચાવી લીધો. કિતાબ, મેં અત્યારે ઘણા લોકોની જમીન તો લઈ લીધી છે, પૈસા પણ આપી દીધા છે, અને હવે શું કરું? મને કંઈ સમજાતું નથી કે મારે હવે શું કરવું જોઈએ. તમારાથી જે થાતા થઈ ગયું એ બધી વાતની માફી ગામવાળા પાસે જઈને માંગી લ્યો. તમે જેટલા લોકોની જમીન પડાવીને વેચવાનો વિચાર કર્યો છે ને એ છોડી દો. કેન્સલ કરી નાખો એ કંપનીઓ સાથે ડીલ અને ગામવાળાની માફી માંગી લ્યો. મને ખબર છે કે આ ગામ આપણા પરિવારની જેમ છે. તમે જો એની પાસે જઈને તમારી ભૂલ સ્વીકારી લેશો ને તો એ સમજશે. હા, એવું જ કરીશ. પણ તું એક કામ કરીશ, તું સરપંચ પદમાંથી રાજીનામું નહીં આપે. નહીં, રાજીનામું તો હું આપી દઈશ. હું શું મોઢું દેખાડીશ ગામવાળાને? હવે તું જેવી રીતના કામ કરવા માંગતી હતી એવી માટે હું તૈયાર છું, તારી સાથે ઊભો છું. હવે હું કંઈ નહીં બોલું. તારું કામ જે અટકતું હશે ને ત્યાં ફક્ત તારી મદદ કરીશ. પ્લીઝ માફ કરી દે મને. જ્યાં માફી માંગવાની છે ત્યાં જઈને માંગો.